टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ન્યૂઝ કેપિટલના ખાસ કાર્યક્રમ ઓપનિંગ કેપિટલમાં હું યશ આપના સાથે. આજે દિવસની શરૂઆત શેરબજાર થોડી નેગેટિવિટી સાથે કરવાનું છે. કયા પ્રકારના સંકેતો સાથે આગળ વધીશું આજે બુધવારે તે સમજીએ, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજાર માટે મામૂલી ખરાબ સંકેત. એફઆઈઆઈની કેશમાં 3800 કરોડ રૂપિયાની વેચવાલી. ગિફ્ટ નિફ્ટી 50 પોઈન્ટ નીચે. અમેરિકન માર્કેટ્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા અને એશિયન માર્કેટ્સમાં પણ જોવા મળ્યો મિશ્ર કારોબાર. સોના, ચાંદી, ક્રૂડ અને બિટકોઇનમાં આગ ઝરતી તેજી. કેવિન હેસેટના ફેડ ચેરમેન બનવાની શક્યતાથી બિટકોઇન 92,000 ને પાર. વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાથી ચાંદી 6500 રૂપિયા વધીને 1,90,000 ને નજીક. ભારત અને યુએસ ટ્રેડ ડીલ પર આજે ચર્ચા. હુકર યુએસ ભારત ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા ભારત આવ્યા. ભારત તરફથી જોઈન્ટ કોમર્સ સેક્રેટરી દર્પણ જૈન, ચીફ નેગોશિએટર. આજે અને આવતીકાલે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચર્ચા થશે. ઉડ્ડયન મંત્રાલય દ્વારા ઇન્ડિગોને 10% ફ્લાઇટના ઓપરેશન્સ ઘટાડવાનો આદેશ. ઇન્ડિગોના સીઈઓ સાથે ચર્ચા કરી નવો શેડ્યુલ આજે સાંજ સુધીમાં સોંપવા માટે કહેવામાં આવ્યું. સ્વિગીનો 10,000 કરોડ રૂપિયાનો QIP આજથી ખુલ્યો. 6.7% ડિસ્કાઉન્ટ પર 370 રૂપિયા રહેશે ફ્લોર પ્રાઇસ. કંપનીની રકમનો ઉપયોગ બિઝનેસ ડેવલપ કરવા માટે કરાશે. આવો આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. દિવસની શરૂઆત જે થઈ રહી છે તે આમ જોવા જાવ તો મામૂલી નકારાત્મકતા સાથે થઈ રહી છે. બીજો મુદ્દો તમે સમજો, દિવસની શરૂઆતની સાથે સાથે આગળના જે સંકેતો બની રહ્યા છે તે પણ એવા કંઈ સારા નથી, એટલે કે નકારાત્મક સંકેતો બની રહ્યા છે. એક અસમંજસનો માહોલ છે, કારણ કે અમેરિકાથી જે દૂત આવ્યા છે તે શાંતિ દૂત છે કે શાંતિ હણવા આવ્યા છે, અને ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની વાર્તાલાપ જે શરૂ થયો છે તે વાર્તાલાપ કઈ રીતે આગળ વધશે, આ બધા જ સવાલો છે કે જેના જવાબો આવનારા દિવસોમાં આપણે મેળવવાની કોશિશ કરીશું, જેના ભાગ સ્વરૂપે આજે અસમંજસ ધરાવતો દિવસ રહેવાનો છે. ગઈકાલે મોટા ઘટાડા બાદ આજે ગિફ્ટ નિફ્ટીના સંકેતો સાથે ચર્ચાની શરૂઆત કરીએ. ગઈકાલે ઘટાડો રિકવરીના પ્રયત્ન થયા, સફળતા ન મળી. છેલ્લે ક્લોઝિંગ તમને ખરાબ જોવા મળ્યું. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ તમને 50-60 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે. મતલબ કે અહીંયા સંકેત નકારાત્મક જ બનતા હજુ પણ જોવા મળી રહ્યા છે. કોઈ ખાસ પોઝિટિવિટીના સંકેત નથી. આ તરફ તમે જુઓ, ડાઉ ફ્યુચર્સના સંકેતો પર નજર કરી લઈએ. ડાઉ ફ્યુચર્સ છે, અમેરિકન માર્કેટ્સના ક્લોઝ છે, બધા ડાઉ એકદમ ફ્લેટ છે. જુઓ, ગઈકાલે ડાઉ જોન્સની અંદર 0.38%ની વેચવાલી જોવા મળી. S&P 500માં વેચવાલી જોવા મળી, પરંતુ એનવીડિયાને કારણે થઈને નાસ્ડેક જે છે તે લીલા નિશાનમાં બંધ થતો જોવા મળ્યો હતો, કારણ કે H1 ચિપ જે છે તે ખાસ અહીંયાથી હવે H2 ચિપ જે છે તે એક્સપોર્ટ કરી શકશે ચીનને, તેવા સંકેતોને વચ્ચે એનવીડિયામાં થોડો સપોર્ટ આવેલો. તો આ ફ્યુચર્સ, આ સિવાયના અન્ય આંકડાઓ પર નજર કરી લઈએ, નિક્કઈ વગેરે પર નજર કરી લઈએ એક વખત, તો એ બધામાં પણ તમને જોવા મળશે મિશ્ર કારોબાર છે. ગ્લોબલ સંકેતો બધા જ લિમિટેડ રેન્જના બની રહ્યા છે. એટલે આ પરિસ્થિતિ છે કે જેને તમારે ધ્યાન પર રાખવાની રહેશે. પરંતુ અમેરિકાથી બહુ મોટા સંકેત હવે મળવાના છે. કારણ એ છે કે અમેરિકાથી હવે જે વ્યાજદરોની જાહેરાતો થવાની છે તે વ્યાજદરોની જાહેરાતો પર આપણા સૌ કોઈનું ફોકસ રહેશે. તો આવો જઈએ, મારા સહયોગી ધવલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. ધવલની પાસે જઈશું અને સમજીશું કે ભારતીય માર્કેટ્સ માટે શું સંકેત બની શકે છે. ધવલ, ગુડ મોર્નિંગ. અને ઇન્ટરનેશનલ માર્કેટ્સના સંકેતો કયા છે, અને ખાસ જે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સ થવાની છે તે પહેલાં અમેરિકન માર્કેટ્સમાં એક નર્વસનેસ જોવા મળી રહી છે, તે પણ ખાસ સમજી લઈએ. ગુડ મોર્નિંગ. યસ, હવે આપણે વૈશ્વિક બજારમાં જોવા જઈએ તો અમેરિકન બજારમાં સોમવારે પણ ઘટાડો હતો. ગઈકાલે પણ એક સીમિત રેન્જમાં ત્યાં કારોબાર રહ્યો, કારણ કે આજે જે ફેડનો નિર્ણય આવવાનો છે તેના ઉપર સૌની નજર રહેલી છે. પરંતુ આ ફેડના નિર્ણયની અંદર હવે ખાસ મહત્ત્વનું એ છે કે જેરોમ પાવેલનો મે મહિનાની અંદર કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, અને જે નવા ફેડ ચેરમેન આવશે તેમના માટેના ફાઇનલ ઇન્ટરવ્યૂ આ સપ્તાહે ટ્રમ્પ લેવાના છે. અને આ રેસની અંદર સૌથી આગળ કેવિન હેસેટ છે. હવે
એ જે અત્યારે એક CNBC દ્વારા ત્યાં સર્વે કરવામાં આવ્યો હતો, તેમાં કેવિન એસેટ તો અત્યારે રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે તે સર્વેની અંદર. પરંતુ ત્યાં સર્વેમાં એક તારણ બીજું એવું પણ આવ્યું કે આ પદ માટે તે લાયક ફક્ત 11% છે કેવિન એસેટ. સૌથી યોગ્ય જો કોઈ લાયક હોય તો તે ક્રિસ્ટોફર છે, તે જેમને નવા ફેડ ચેરમેન બનાવવા જોઈએ. પરંતુ આપણને ખ્યાલ છે કે અત્યારે કેવિન એસેટ કોમર્સ સેક્રેટરી છે, ટ્રમ્પની નજીકના વ્યક્તિ છે, ને તે 3%ની અંદર વ્યાજદર લાવવાનું કહી ચૂક્યા છે. એટલે અને ટ્રમ્પને પણ વ્યાજદર નીચે લાવવા છે. ને આ બીજો એમની એક વિશેષતા એ છે કે જો તે બનશે તો પછી ત્યાં આગળ ક્રિપ્ટોની અંદર એક રોકાણ મોટા પ્રમાણમાં આવશે, કારણ કે તે ક્રિપ્ટોના સમર્થક રહેલા છે. એટલે અહીંયા ઓવરઓલ પછી તેને કારણે બીજી એસેટ ક્લાસ ઉપર જોવાનું રહેશે કે સોના, ચાંદી આ બધામાંથી કઈ રીતે ત્યાંથી રોકાણ ખેંચાય છે, કે ઇક્વિટીમાંથી ખેંચાય છે, બોન્ડ માર્કેટમાંથી ખેંચાય છે, ને ક્રિપ્ટોમાં કઈ રીતે જાય છે. અને અમેરિકામાં વ્યાજદરમાં ઘટવાની આશાથી જ ચાંદી $61 પાર પહોંચી ગઈ છે. એટલે કે ભારતીય બજારમાં MCX ઉપર ઓલમોસ્ટ 1,90,000 પાર પહોંચી, જે 2-3 મહિના પહેલાં આપણે 1 લાખની ઉપર જોતા હતા, નજીક જોતા હતા. એટલે છેલ્લા 1 વર્ષમાં ડબલથી વધુ ચાંદીએ રિટર્ન અહીંયા આપી દીધું છે. એટલે આ એક મોટી તેજી અહીંયા ચાંદીમાં સતત જોવા મળી રહી છે. સોનામાં પણ તેજી છે, બિટકોઇનમાં પણ તેજી છે, ફરીથી 92,000 પાર પહોંચી ગયા છે. ક્રૂડમાં પણ એક સામાન્ય તેજી જોવા મળી રહી છે. અને આજે જે વ્યાજદરમાં ફેડનો નિર્ણય આવવાનો છે તેમાં 87% લોકોનું એવું માનવું છે કે ભાઈ ફેડ વ્યાજદરમાં 0.25%નો ઘટાડો કરી શકે છે. અને આ સિવાય જોઈએ તો ગઈકાલે ત્યાં જે રેબન બનાવનાર કંપની છે તેની પેરેન્ટ કંપની છે તેના શેરની અંદર 7.5% ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે ત્યાં ગૂગલે AI ગ્લાસ 2026માં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. અને તેના કારણે અહીંયા સીધા આ શેરની અંદર એક કડાકો જોવા મળ્યો હતો. અને એ સિવાય બીજા એક મોટા સમાચાર એ છે કે અમેરિકા અને ચીન વચ્ચે ભલે વેપાર અત્યારે ટ્રેડ વોર ચાલી રહ્યું છે, પરંતુ ચીનનું જે ટ્રેડ સરપ્લસ છે તે $1 ટ્રિલિયન પાર પહોંચી ગયું છે. એટલે ચીને બીજા પોતાના નવા ગ્રાહક શોધી લીધા તેવું આપણે કહી શકીએ. ને ભારત ને US વચ્ચે આજથી જે નવી બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાતચીત શરૂ થવાની છે. એટલે આપણા માટે બે મહત્વની બાબત છે: રાત્રે આવનાર ફેડના વ્યાજદરનો નિર્ણય અને USની સાથે ટ્રેડ ડીલની ચર્ચા. અને આના આપણે ગિફ્ટ નિફ્ટીમાં પણ જોઈએ તો સામાન્ય ઘટાડા સાથે અત્યારે કારોબાર જોવા મળી રહ્યો છે. તો આ જ સંકેતો છે કે જેને અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવાના રહેશે. ધવલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો ગ્લોબલ માર્કેટ્સના સંકેતો આપણે સમજી ચૂક્યા છીએ કે જ્યાં અત્યારે પરિસ્થિતિ લિમિટેડ એક્શનની ખાસ બનતી જોવા મળી રહી છે. આવો આગળ વધીએ અને હવે ભારતીય માર્કેટ્સ માટે શું સંકેત આજે બની રહ્યા છે તે જોઈએ. ભારતીય માર્કેટ્સ માટે ગઈકાલનો દિવસ બહુ મોટા ઘટાડાનો દિવસ હતો. પછી કોશિશ કરી ભારતીય માર્કેટ્સે રિકવરી બતાવવાની અને પછી સફળતા ન મળી. આપણે વિદેશી રોકાણકારોના સંકેતો એટલે કે FII અને DIના સંકેતો સાથે ચર્ચાની શરૂઆત કરીએ અને સમજીએ કે ગઈકાલે FIs દ્વારા શું કારોબાર કરવામાં આવેલો છે. FIs દ્વારા ગઈકાલે કેશ માર્કેટમાં વેચવાલી કરવામાં આવી છે અને સાથે સાથે DIs દ્વારા સામે બહુ જ મોટી ખરીદારી માફ કરશો અહીંયાથી ખાસ કરવામાં આવી હતી. મેજર એક્શન જે બન્યું છે FI અને DIના આંકડા આપજો સ્ક્રીન પર. અત્યારે મેજર જે એક્શન બન્યું છે તેના પર આપણે હવે નજર કરી લઈએ. તમે જુઓ છો તે પ્રમાણે 3,760 કરોડ રૂપિયાના કેશ માર્કેટમાં વેચવાલી FIs દ્વારા કરવામાં આવી છે. સામા પક્ષે તમે જોશો કે DIIs જે છે તેમના દ્વારા અહીંયાથી 6,224 કરોડ રૂપિયાની ખરીદદારી કરવામાં આવી છે. એટલે આમને બધી જ રીતે કાઉન્ટર બેલેન્સ કરવાની કોશિશ DISએ કરી, પરંતુ એમની ખરીદદારી મોટા ભાગે મિડ અને સ્મોલ કેપમાં હતી. કેમ કે તમને યાદ હોય તો ગઈકાલે મિડ અને સ્મોલ કેપ જ હતા કે જેમાં બ્રિલિયન્ટ રિકવરી આવી હતી, જે ક્લિયરલી તમને FIs દ્વારા અને માફ કરશો DIs દ્વારા જે મોટી ખરીદારી થઈને તે બતાવે છે. સ્મોલ કેપમાં તો બહુ જબરદસ્ત ખરીદારી હતી, મિડ કેપમાં પણ સારા પૈસા ગયા છે. હવે તમે જુઓ ફ્યુચર્સ. FISએ ગઈકાલે જે નિફ્ટીમાં મોટું દબાણ આવ્યું ને, પરમ દિવસે એમણે મોટો 1,700 કરોડનો માલ વેચ્યો હતો ફ્યુચર્સમાં. ગઈકાલે 632 કરોડનો માલ વેચ્યો. ગઈકાલે એટલે કે પરમ દિવસે 1,600 કરોડનો માલ વેચ્યો હતો તેમણે. 180 કરોડનો ગઈકાલે માલ બેંક નિફ્ટીમાં વેચ્યો છે. મતલબ કે એમણે નેટ નેગેટિવ પોઝિશન્સ યથાવત રાખી છે, બસ તીવ્રતા ઓછી કરી દીધી છે. એટલે એમને હજુ પણ નેગેટિવિટી જ દેખાઈ રહી છે માર્કેટમાં. એટલે ફ્યુચર્સ સાઇડ તેઓએ શોર્ટ પોઝિશન્સ વધારે રાખેલી છે. અને સૌથી વધારે આમ તો 90 ઉપર હવે તો અત્યારે લોંગ શોર્ટ રેશિયો છે. એટલે આમ તો જોવા જાવ તો 10 આસપાસનો માત્ર લોંગ શોર્ટ, 10થી નીચે હવે આવી ગયો છે. આ તમે જુઓ ફિન નિફ્ટી કંઈ ખાસ એક્શન નથી, મિડ કેપ સિલેક્ટમાં થોડી ખરીદારી અને નેક્સ્ટ 50માં પણ કંઈ ખાસ એક્શન નથી. આપો FI2 ઇમેજ. 41,254 કરોડ રૂપિયાની ખરીદારી ઓપ્શન્સમાં ગઈકાલે, જે ક્લિયરલી બતાવે છે કે ગઈકાલે કંઈ ખેલ થઈ ગયો ઓપ્શન્સ માર્કેટની અંદર. નિફ્ટીની એક્સપાયરી હતી 41,250 કરોડ રૂપિયાની, તો માત્ર ને માત્ર અહીંયા જ તમને
ખરીદદારી જોવા મળે છે, જે ક્લિયરલી બતાવે છે ગઈકાલે હેવી ઓપ્શન રાઇટિંગ થયું હતું અને ત્યારબાદ શોર્ટ કવર વગેરે થયા, બધી બાજુથી પરિસ્થિતિ ખરીદી વેચવાલી આ તે બધાની બની. એટલે આ આંકડાને હવે ભૂલી જાઓ, આ થઈ ગયું જે થવાનું હતું એ. હવે 252 કરોડ રૂપિયાની વેચવાલી તમે બેંક નિફ્ટીમાં જુઓ છો ઓપ્શન સાઇડ. પછી તમે જુઓ અહીંયા 26 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને જોવા મળે છે ફિન નિફ્ટી સાઇડ. 252 કરોડ રૂપિયાની ખરીદદારી મિડ કેપ સિલેક્ટમાં ઓપ્શન્સમાં જોવા મળે છે. ત્યાં નેટ લોંગ પરિસ્થિતિ છે અને તમે નેક્સ્ટ 50 જુઓ તો ત્યાં પણ તમને થોડી એવી ખરીદદારી ઓપ્શન સાઇડ જોવા મળે છે. સારી વાત એ છે કે તેમણે સ્ટોક ઇન્ડેક્સ ફ્યુચર્સ જે છે તે ભલે વેચ્યા હોય પણ સ્ટોક ફ્યુચર્સમાં ગઈકાલે ખરીદદારી કરી. એટલે જે મિડ કેપ સ્મોલ કેપમાં તેજી આવી, બાકી સ્ટોકમાં પરિસ્થિતિ બની, તેના ભાગ સ્વરૂપે આ મેજર એક્શન બતાવતું જોવા મળે. 11ને નીચે તમારો વિક્સ જે છે તે ગઈકાલે ફરી બંધ થતો જોવા મળ્યો. માર્કેટમાં આટલી ઉથલપુથલ હતી, તમારી કેન્ડલ જે છે તે આ રીતે બની, પણ લાલ નિશાનની કેન્ડલ હતી. ઉપર પણ રેન્જ બની, નીચે પણ રેન્જ બની, છેલ્લે ક્લોઝિંગ તમારું ઘટાડા સાથે થયું. તો વિક્સ તમારો જે છે તે કંટ્રોલ સાથે ગયો છે. સો ફાર સો ગુડ, કોઈ બહુ પ્રોબ્લેમ નથી. અને નિફ્ટીનું ક્લોઝ તમારું આવ્યું છે અહીંયાથી ખાસ 25,839નું જે ખરાબ ક્લોઝ છે. ઓકે, આવી જાઓ તમે હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર. પરિસ્થિતિને સમજી લઈએ જરા. ડેઇલી ચાર્ટ્સ પર થઈ શું રહ્યું છે? હિસ્ટ્રી રિપીટ કરવાની કોશિશ કરી રહી છે, પણ લાગે છે એવું કે હિસ્ટ્રી રિપીટ ઇન્વર્સલી થશે, એટલે કે નેગેટિવ સ્વરૂપે થશે. નવેમ્બરની 7 તારીખ 50 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લઈ તમે ઉપર ગયા, જબરદસ્ત તેજી બતાવી, અહીંયા ઉપર સુધી ગયા અને પછી ક્લોઝ તમારો અહીંયા થયો. એટલે તમારા ઓપનના લેવલ નીચે હતા, ક્લોઝના લેવલ ઉપર હતા. પરંતુ ગઈકાલે શું થયું? ગઈકાલે 9 ડિસેમ્બરે તમારા ઓપનના લેવલ તો હતા, બરાબર છે, એ અહીંયા હતા ઉપર, અને ક્લોઝના લેવલ ઓપનથી નીચે, એટલે તમારી કેન્ડલ જે છે તે લાલ બની અને તમે એક્ઝેક્ટ 50 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લીધો. અહીંયા જ્યારે 50 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લીધો ત્યારે બહુ બ્રિલિયન્ટ તેજી આપણે જોઈ. 10 દિવસની મૂવિંગ એવરેજથી તો પછી ફટાફટ તેજી આવી. પણ હવે જ્યારે આપણે સપોર્ટ લીધો છે ને, તો પ્રોબ્લેમ એ છે કે અહીંયા ઓપન નીચે છે, ક્લોઝ ઉપર છે. અહીંયા પ્રોબ્લેમ એ છે કે ઓપન ઉપર છે અને ક્લોઝ નીચે છે, મતલબ આ કેન્ડલ નેગેટિવ બની. પ્લસ આજે તમે બીજા 50 પોઈન્ટનો ઘટાડો જુઓ છો અહીંયાથી 839, એટલે કે તમારી ઓપનિંગ જ અહીંયા આગળ કંઈક થશે. આવી સ્થિતિમાં તમે ફરી 50 ડેમાં જે 25,728 છે તેને સપોર્ટ કરવા જાઓ છો. હવે આ સપોર્ટ આજે ટકે છે કે નહીં પહેલાં તો એ જોવાનું. અને જો 728, 700, હું તમને 2 દિવસથી 700નો લેવલ કહી જ રહ્યો હતો, આમ પણ આ 700નો લેવલ હવે જો તૂટી ગયો તો પછી પાટિયા પડી ગયા સમજો. અને પછી માર્કેટ તમને જે વેચવાલી બતાવશે તેમાં નેક્સ્ટ લેવલ ડેન્જરસલી આવે છે 25,250. કોઈ રોકી નહીં શકે. પછી આટલો મોટો ઘટાડો આવશે જો હવે આજે આપણે આ લેવલ તોડીએ છીએ તો. સારી વાત ગણો કે ખરાબ વાત, બંને વાત, કે આપણે યુએસ સાથે વાતચીત કરી રહ્યા છીએ આજે અને આવતીકાલે. શક્ય છે આજે અથવા તો આવતીકાલે કોઈ અનાઉન્સમેન્ટ્સ થાય. ટેકનિકલી તો એવું લાગે છે કે આવતીકાલે થશે. દિવસ છે સેન્સેક્સ એક્સપાયરીનો, કાલે સવારે પણ દિવસ મોટો હશે કેમ કે યુએસ ફેડના નિર્ણય આવવાના છે. એટલે આ 2 દિવસ કદાચ ભલે તમે મૂવિંગ એવરેજને નજીક આવી ગયા હો પણ સપોર્ટ લઈ શકીએ. એટલે 2 દિવસ છે ને તમે ક્લિયર કટ ટ્રેડ ના લઈ શકો. એસ્પેશિયલી કાલે, આજે અને આવતીકાલે 2 દિવસ, કેમ કે કાલે 2 મોટા ફેક્ટર્સ છે અમેરિકા તરફથી, એટલે તમે ક્લિયર કટ સંકેત ન લઈ શકો. ઉપર 20 ડેમાંને એક વખત સ્પર્શવા જરૂર જઈ શકો, પણ જો માર્કેટને ટ્રેન્ડ નેગેટિવ જ રાખો છો તો પછી આ સેલ ઓન રાઇઝનો લેવલ બનશે. એટલે ભારત અને અમેરિકા વચ્ચે થાય છે શું સંબંધોમાં, અને વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સ બાદ માર્કેટ રિએક્ટ શું કરે છે તે આપણે જોવાનું મહત્વનું. એટલે કાલે પણ 25,700 મને તોડવું નથી, અને ઇનફેક્ટ હું હવે એમ જ કહી દઉં કે આ અઠવાડિયે મને 25,700 તોડવું નથી. જો તૂટી જાય છે અને તેને નીચે ક્લોઝ આપીએ છીએ, તોડે એટલે મારો લેવલ જે છે ક્લોઝનો લેવલ છે, ઇન્ટ્રાડે લેવલ નથી. આ લેવલ પર જો બંધ મળે છે તો પછી તકલીફનો સામનો માર્કેટ કરશે. આપો 15 મિનિટના ચાર્ટ ગઈકાલના કારોબારને સમજીએ. ગઈકાલે ગેપ ડાઉન ઓપનિંગ થઈ, પછી પહેલી 3 કેન્ડલમાં જબરદસ્ત વેચવાલી આવી. આ જબરદસ્ત વેચવાલી બાદ માર્કેટે સપોર્ટ લઈ લીધા અને એ સપોર્ટ લઈને તમે એકદમ યુટર્ન કર્યો. યુટર્નના ભાગ સ્વરૂપે સરસ તેજીમાં તમે ઇન્ટ્રાડે હાઈ બનાવી દીધા, જે હતા 25,925.
અને ત્યાંથી પછી ફરી એકવાર રિજેક્શન આવ્યું, જેના ભાગ સ્વરૂપે તમે થોડી મજબૂતી બતાવવાની કોશિશ કરી અને જબરદસ્ત વેચવાલી આવી. પછી ક્લોઝ તમારો 800 ઉપરનો થઈ ગયો, 838 અહીંયા આગળ. મતલબ બંને તરફી કારોબાર જોવા મળ્યા. આજે પણ હું એવું જ એક્સપેક્ટ કરું છું, નાની રેન્જમાં બંને તરફી કારોબાર જોવા મળશે. ઉપર 925, નીચે તળિયાનો લેવલ બન્યો હતો 725, એટલે કે તમારું 200-300 પોઈન્ટની રેન્જ બની અને આવી જ રેન્જમાં આપણે લઈશું. અત્યારે પણ એવું લાગે છે, હજુ પણ ટોન ડાઉન કરીશું કેમ કે ગઈકાલ તો એક્સપાયરી હતી. આજે પરિસ્થિતિ માર્કેટનો ટોટલ ટ્રેન્ડ જે છે એ બાય એન્ડ ડિપ્સ છે કે સેલોન રાઇઝ એ આપણે આવતીકાલે નક્કી કરીશું. આજે કોઈ ઉતાવળ નથી કરવી. એવું હોય તો આપણે સાઈડ પર બેસીને મજા લઈએ, બરાબર છે. હવે આવો 1 કલાકના ચાર્ટ પર. 1 કલાકના ચાર્ટમાં પણ તમે જુઓ, ઓકે આ તો ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓ છે. 1 કલાકના ચાર્ટ યસ તમારા સ્ક્રીન પર. તમે આટલો મોટો એક જે ગેપ છે ને, તે ગેપ ફિલ કરવાની કોશિશ ગઈકાલે કરી જરૂર, ઓલમોસ્ટ સફળતા પણ મળી, પણ ક્લોઝ પછી ત્યાંથી નીચેનો આવ્યો છે. અને 1 કલાકમાં આવા પ્રકારની પરિસ્થિતિ બનતી હોય તો એક વખત રિકવરીનો પ્રયત્ન થાય છે, પણ પછી સફળતા અગેન જુઓ મળતી નથી. એટલે થોડું છે ને, મને અત્યારે ઇન્ડેક્સને થોભો અને રાહ જોવાની રણનીતિ આપવી છે. આપો ઓપન ઇન્ટરેસ્ટ. આપણે એવું વાત કરી રહ્યા છીએ કે ભાઈ 25,700 બહુ મહત્વપૂર્ણ જગ્યા છે, રાઈટ? તો શું ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા તેને સપોર્ટ કરે છે? જવાબ છે ના. 30 લાખ અહીંયા ગઈકાલે પણ મેં તમને કહ્યું હતું કે ભાઈ 25,700 પર ઓપન ઇન્ટરેસ્ટ નથી, પણ 25,700થી સપોર્ટ તો તમને મળ્યો જ છે. આજે પણ 25,700, 30 લાખ, અહીંયા 45 લાખ. નવી સિરીઝની શરૂઆત છે, સ્વાભાવિક ઓઆઈ ઓછા હોય. ગઈકાલે કોલ પુટ બંને આવેલા છે અને આજે તો બીજા 50 પોઈન્ટનો ઘટાડો તમે જોશો એટલે તમારા આ જે કોલ છે 31 લાખ એ પણ વધશે. આવી પરિસ્થિતિમાં અત્યારે 26,000ના જે કોલ છે ને એ લોકો એન્જોય કરી રહ્યા છે. હવે પુટનો સપોર્ટ ટેકનિકલી ક્યાંય નથી, એવો કોન્ફિડન્સ નથી પુટ રાઇટર્સમાં કે જે તમને બતાવે કે હા જો ધારો કે 78 લાખ છે તો સામે એટલીસ્ટ 60 લાખ જેવો તો ઓવાઈ હોય. અહીંયા 45 લાખ, એક માત્ર 25,800 ને એ પણ આજે તૂટી રહ્યો છે. એટલે અઠવાડિયાની શરૂઆત સારી નથી થઈ રહી તેવું આપણે માનીશું. તો ઓઆઈ ડેટા પણ પુટને સપોર્ટ નથી કરી રહ્યા. અત્યારે કોલના ફેવરમાં છીએ. ગઈકાલે જુઓ બહુ મોટું એડિશન 26,000માં આવ્યું, 25,900માં આવ્યું, 25,800માં આવ્યું અને આ છે 26,100માં આવ્યું. બધી જગ્યાએ દબાણના સંકેત બની રહ્યા છે. માર્કેટ ટોટલી નકારાત્મક બનતા જઈ રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટના ડેટા તો એવું જ કહે છે કે કોલ વેચવામાં માલ છે, પુટ વેચવામાં નથી. હવે તમે આવો અહીંયાથી ખાસ બેંક નિફ્ટી પર. જો હું નિફ્ટી પર કોઈ ક્લિયર કટ સ્ટ્રેટેજી નથી લઈ રહ્યો અત્યારે ફિલહાલ, કારણ એ જ છે કે મને ગ્લોબલ અને આપણા પોતાના સંકેતો આ બે બહુ મહત્વપૂર્ણ છે. હા, એક મૂવિંગ એવરેજ પર હું જરૂર નજર રાખીશ, 25,725 જે વાત કરી. હવે આવો બેંક નિફ્ટી. બેંક નિફ્ટી પણ હિસ્ટ્રી રિપીટ કરવાની કોશિશ કરી રહી છે. જુઓ અહીંયા 20 દિવસની મૂવિંગ એવરેજથી જોરદાર સપોર્ટ, અહીંયા પણ 20 દિવસની મૂવિંગ એવરેજથી 2 વખત પહોંચ્યા છીએ અને જોરદાર સપોર્ટ લીધો. 59,000 બેઝિકલી મેક ઓર બ્રેક બની રહ્યું છે. આવી સ્થિતિમાં 59,055 છે, પણ આપણે 59,000 કરી રહ્યા છીએ જે 20 ડેમાં છે. આજે જ્યારે નિફ્ટી પણ થોડો ઘટાડો બતાવે છે, બેંક નિફ્ટી પણ બતાવશે. 59,222નો તમારો જે છે તે ખાસ ક્લોઝ છે. બેંક નિફ્ટી પણ અનડિસાઇઝિવ ઝોનમાં છે. નો ડાઉટ આપણે એમ કહીએ કે ભાઈ હિસ્ટ્રી રિપીટ કરવા માગે છે, તેજી બતાવવા માગે છે, પણ ક્લેરિટી ક્યારે આવશે કે જ્યારે આવતીકાલે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સ પણ થઈ જાય અને સાથે સાથે આવતીકાલે આપણે ટ્રેડ ડીલને લઈને પણ કોઈ અનાઉન્સમેન્ટ થઈ જાય. શક્ય છે કે પોસ્ટ માર્કેટ કોઈ અનાઉન્સમેન્ટ આવે તો પછી તમારી બધી જ મૂવ શુક્રવાર પર ડિપેન્ડ કરશે. અને એટલા માટે જો વીકલી 25,700નો ક્લોઝ હજુ પણ કહું છું, મને એવું લાગે છે કે 25,700નો આમ તો તેને નીચે તમે નહીં જાઓ. એટલે 25,700 ટેકનિકલી બહુ જ સારો સપોર્ટ છે. હવે જો એને તોડીશું તો પછી તમે વધારે મોટી મૂવ માટે તૈયાર થઈ જાઓ. ઓકે, હવે આ નિફ્ટીની વાત કરી લીધી, નિફ્ટી બેંકની આપણે વાત કરી લીધી છે, જ્યાં ઉપર હર્ડલ 10 ડેમાં બન્યું છે 59,326નું. એટલે આ લેવલ અત્યારે ઇઝી નથી ક્રોસ કરવા માટે. પણ એ પણ યાદ રાખો કે જ્યારે માર્કેટને બચાવવા બેંક નિફ્ટી આવે છે ને તો વાઇલ્ડ મૂવ આપે છે અને સૌથી પહેલાં મૂવ બેંક નિફ્ટી આપે છે, કારણ કે આઈટીની તો અત્યારે હાલત જ ખરાબ છે. તો આવી સ્થિતિમાં બેંક નિફ્ટી પર તમારે નજર તેજી માટે રાખવી પડશે. ગઈકાલે પણ તમને યાદ હોય તો જુઓ બેંક નિફ્ટી લીલા નિશાનમાં આવ્યો હતો, નિફ્ટીની અંદર હજુ પણ મૂવ નહોતી. તો આજ જુઓ તમે, ગઈકાલે તો સ્મોલ કેપ મિડ કેપ ચાલ્યા હતા. એટલે મુદ્દો એ છે કે બેંક્સ છે કે જે કંઈક તો નવા જૂની કરશે, બરાબર છે. આવો આગળ હવે 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલના કારોબારને સમજીએ. જે બંને તરફી સ્વિંગ્સ હતા. નિફ્ટીમાં શું થયું હતું, પછી સેકન્ડ હાફમાં ઉપલા સ્તરોથી વેચવાલી આવી, પરંતુ અહીંયા શું થયું, તેજી જ તેજી રહી. જુઓ, જે કંઈ પણ વેચવાલી આવી તેમ છતાં પણ તમે નેટ તેજીમાં હતા.
નિફ્ટી શું છે, નેટ મંદીમાં હતો, પણ આ લીલા નિશાન સાથેનો ક્લોઝ તમને બતાવતો જોવા મળ્યો, જે અલ્ટિમેટલી સારી વાત બતાવે છે બેંક નિફ્ટી માટે. એટલા માટે જ આપણે થોડા બુલિશ છીએ અને દર 20 મૂવિંગ એવરેજ પર મેં તમને કહ્યું પણ હતું કે એક સારી જગ્યા છે જ્યાં તમે બાઇંગ કરી શકો છો. હવે આવો આગળ આપણે વાત કરીશું પણ 1 કલાકના ચાર્ટની. 1 કલાકના ચાર્ટ પર પણ તમે નજર કરો તો એક શાર્પ સેલિંગ બાદ તમને આટલો મોટો ગેપ જે છે તે અહીંયાથી બતાવ્યો અને સરસ રિકવરી બતાવતું જોવા મળ્યું. બાકી વેચવાની જબરદસ્ત હતી. ટોપ બનાવ્યા બાદ આ જે છે આ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ છે બેંક નિફ્ટીની, તે તમે અહીંયાથી ખાસ જુઓ 1 કલાકના ચાર્ટમાં. એટલે આ હવે જે રિજેક્શન આવેલા છે ઉપર 59,400 59,300 આસપાસના, તેને હવે રિસ્પેક્ટ કેટલું આપીએ છીએ ને તે જોવાનું. અહીંયાથી પોસિબલ છે કે એક વખત ડાઉનવર્ડ મૂવ પણ આવી શકે. હું એટલે જ નક્કી નથી કરી શકી રહ્યો કે આજે કરવું શું છે માર્કેટ માટે થઈને, એટલે જ આપણે થોડો અવોઇડનો વ્યૂ રાખી રહ્યા છીએ કેમ કે કોઈ ક્લેરિટી નથી. તો અત્યારે તમે શું કરી શકો, અત્યારે તમારે ક્લિયરલી થોડું વેઇટ એન્ડ વોચનો વ્યૂ અપનાવવો જોઈએ. હવે આપો અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે આપણે નજર રાખવાની રહેશે. જુઓ 59,000 અને 59,500 આ બે બહુ મહત્વપૂર્ણ જગ્યાઓ બની રહી છે. સારી વાત એ છે કે 59,500માં કોલની એક્ઝિટ થઈ ગઈ છે, તેજીના સંકેતો જરૂર બતાવે છે, પણ ખરાબ વાત એ પણ છે કે અહીંયા કરંટ કોલમાં પણ એન્ટ્રી આવી રહી છે. 7.89 લાખ જ છીએ પણ કોલમાં એન્ટ્રી આવી જરૂર છે, જે થોડો ઇન્ટેન્શન બતાવે છે. ગઈકાલે 1 લાખ એન્ટ્રી અહીંયા પુટમાં આવેલી છે 59,000માં, એટલે નવી વેચવાલી નો ડાઉટ પુટમાં વધારે થઈ છે, કોલમાંથી એક્ઝિટ પુટમાં વધારે વેચવાલી. દૂરના કોલ પુટમાંથી પ્રોફિટ બુકિંગ પણ ગઈકાલે થઈ ગયા છે, એટલે આ પરિસ્થિતિ ધ્યાન રાખીએ. કોલની એન્ટ્રી આવી છે અહીંયા બધી જ જગ્યાએ નાની નાની, જો 59,100 59,200 59,300 400 આ બધામાં કોલની એન્ટ્રી આવેલી છે, પણ મોટાભાગે પુટની એન્ટ્રી જે આવેલી છે અહીંયા આ જુઓ તમે, આ જુઓ, એટલે દૂરના પુટ 59,000થી પછીના ત્યાં પુટની એન્ટ્રી વધારે જોવા મળી રહી છે. બાકી પછી આ તો છે જ એક, એટલે હેજિંગ કઈ રીતે થયું છે તે તમે જુઓ. મોસ્ટલી 59,000ના પુટ અને 59,500ના પુટમાં વેચવાલી છે, અને સામે તમે કોલ્સ જુઓ તો 59,500 અને ગઈકાલે 59,000માં પણ કોલ તમારા થોડા આવેલા છે. આ 500 પોઈન્ટની રેન્જ અત્યારે ફિલહાલ ક્રુશિયલ બની રહી છે બેંક નિફ્ટી માટે. આજે શું કરે છે ને તે ખાસ જોવાનું રહેશે. તો હું કહું છું એ પ્રમાણે થોડું રાહ જોવાની જરૂર છે, ઉતાવળ કરવાની જરૂર નથી ઇન્ડેક્સમાં. જો તમે થોડી રાહ જોશો ને તો માર્કેટ બહુ મોટી મૂવ આપવા માટે તૈયાર છે. કદાચ શુક્રવારે એ મોટી મૂવ આવી શકે, જેના માટે અત્યારે ફિલહાલ તૈયારી તમારે થોડી કરી લેવી જોઈએ. ઇન્ટ્રાડે હા, તમને એક વખત સપોર્ટને આ તે બધાની રેન્જની વચ્ચે કારોબાર જરૂર જોવા મળી શકે, પણ ઓવરઓલ પરિસ્થિતિ તો મને એવું જ લાગે છે કે માર્કેટ અત્યારે રેન્જ બાઉન્ડ રહેવા જઈ રહ્યા છે. એટલે ઓપ્શન બાયરે કમ્પ્લીટલી અવોઇડનો વ્યૂ રાખવો જોઈએ. ઓપ્શન સેલર્સ છે તેઓ હવે ધીરે ધીરે અહીંયાથી પોઝિશન્સ, કેમ કે નિફ્ટી બેંક તો મંથલી એક્સપાયરી છે અને નિફ્ટીની એક્સપાયરી નવી શરૂ થઈ છે આજે, એટલે થોભોને રાજુઓની રણનીતિ સાથે આગળ વધવાનું રહેશે. બ્રેકનો સમય, બ્રેક બાદ સ્ટોક્સ આજે કયા કયા ધ્યાન પર રાખવા ચર્ચા કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં અત્યારે પ્રી ઓપનિંગના બિટ્સ બતાવવા જઈ રહ્યા છે, અને પહેલાં સ્ટોક સ્પેસિફિક કયા કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની હવે ચર્ચા કરી લઈએ. સમાચારોના બેઝિસ પર ઘણા બધા કાઉન્ટર્સ છે કે જે આજે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે, બધા પર નજર રાખીશું. સૌથી પહેલાં તમારા ધ્યાન પર હોવું જોઈએ HDFC. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ આમ તો સ્ટોક ધ્યાન પર હોવો જોઈએ, કારણ કે HDFC સિક્યુરિટીઝે જે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ પર, તે વિવાદમાં હવે એક નવો વળાંક આવ્યો છે, અને HDFC સિક્યુરિટીઝે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ પરનો રિપોર્ટ હટાવી દીધો છે, અને આ સાથે HDFC સિક્યુરિટીઝે માફી પણ માગી છે. પીજીની ફરિયાદ હતી કે બ્રોકરેજ ફર્મના પ્લેટફોર્મ પર જે રિપોર્ટ પ્રકાશિત થયો તેમાં તથ્યાત્મક ભૂલો છે, અને આ રિપોર્ટ રોકાણકારોને ગેરમાર્ગે દોરનારો છે. ત્યારે 5 ડિસેમ્બરે HDFC સ્કાય પ્લેટફોર્મ પર રિપોર્ટ આવ્યો હતો, અને આ રિપોર્ટમાં કંપનીની આર્થિક પરિસ્થિતિ અંગે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ રિપોર્ટ બાદ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટે સ્ટોક એક્સચેન્જના દ્વાર ખખડાવ્યા અને રિપોર્ટમાં દાવા પાયે વિણાણા છે તેવી વાત કરી. ત્યારે કંપનીની આર્થિક સ્થિતિ એમાં સ્પષ્ટ નથી દર્શાવી આવી તેવું કંપનીએ કહ્યું, અને નેટ કેશનો પ્રવાહ સારો છે તેવું પણ તેમણે સ્પષ્ટતા કરી. ત્યારે પીજીના વાંધા બાદ HDFC સિક્યુરિટીઝે પોતાની ભૂલ સ્વીકારી છે, અને બ્રોકરેજ ફર્મે 8 ડિસેમ્બરે આ રિપોર્ટ હટાવી દીધો છે. ત્યારે લેખિતમાં તેમણે માફી પણ માગી છે. તો આવું બહુ રેર થતું હોય છે કોઈ બ્રોકરેજ હાઉસીસ તરફથી, જેના માટે આજે તમે ખાસ ધ્યાન પર રાખો. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ ગઈકાલે સ્ટોકમાં ઓલરેડી રિકવરી આવી ગઈ હતી. પછી આવો તમે માઇક્રોસોફ્ટ.
આમ તો માઇક્રોસોફ્ટ ઇન્ડિયા જે બહુ મોટા સમાચાર છે, પીએમ મોદી સાથે ગઈકાલે સત્ય નડેલાએ મુલાકાત કરી અને મુલાકાત બાદ બહુ મોટું એઆઈ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ તેઓ ભારતમાં કરવા જઈ રહ્યા છે. $17.5 બિલિયન રોકાણ, એટલે કે લગભગ તમે જુઓ ને તો 1.2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થાય. આ એશિયામાં સૌથી મોટું રોકાણ છે અને આ રોકાણ થકી ભારત માટે જરૂરી એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ તેઓ કરશે, કૌશલ્ય વિકાસ અને સાર્વભૌમત્વની ક્ષમતાઓ વિકાસવાનું કરશે. અને સાથે સાથે તેઓ ટાટા સાથે એમઓયુ કર્યા છે, જેમાં તેઓ ભારતની અંદર જે ધોલેરા ખાતે પ્લાન્ટ બની રહ્યો છે ટાટા સેમિકન્ડક્ટરનો, ત્યાં તેઓ ઇન્ટેલની પ્રોડક્ટ્સ બનાવવાના છે. તો આ બહુ મોટા સમાચાર તમને સામે આવતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ તેમણે સત્ય નડેલાએ પોસ્ટ કરીને કહ્યું હતું કે પીએમ મોદી સાથેની વાતચીત પ્રેરણાદાયી રહી હતી. તો આ જે સમાચાર છે ટાટા અને ઇન્ટેલના એમઓયુના, એ પણ હું તમને જણાવી દઉં. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ટેલ વચ્ચે ઐતિહાસિક કરાર થયા છે અને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા એમઓયુ બન્યા, જેમાં ગુજરાતમાં બની રહેલો જે ફેબ્રિકેશન પ્લાન્ટ છે તથા સાથે સાથે આસામમાં બની રહેલ જે ઓસેટ પ્લાન્ટ છે, ત્યાં બંને જગ્યાએ ઇન્ટેલનું પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. અને બંને કંપનીઓ જે છે તે ભારતમાં ગ્રાહકો અને ઉદ્યોગીઓ માટે એઆઈ રિલેટેડ જે પીસીસ છે તેનું નિર્માણ કરવાના છે. આત્મનિર્ભર ભારતને પણ સપોર્ટ તેઓ આપવાના છે. તો નેનો અને માઇક્રોચિપ મામલે દેશની ઇમ્પોર્ટને આપણે ઘટાડવા જઈ રહ્યા છીએ જ્યારે આ પ્લાન્ટ શરૂ થઈ જશે. અદાણી ગ્રીન નેક્સ્ટ સમાચારોમાં છે. કંપનીને 2400 કરોડ રૂપિયાની બ્લોક ડીલની શક્યતા છે, જેમાં 0.5% હિસ્સો અને વેચવામાં આવશે અને ફ્લોર પ્રાઇસ રહેશે ₹970 પર શેર. તો આ તમે ખાસ ધ્યાન રાખો, અદાણી ગ્રીન. નેક્સ્ટ આવો તમે ઇન્ડિગો પર. ઇન્ડિગો એટલા માટે સમાચારમાં કારણ કે કંપનીએ એર સર્વિસીસમાં 10% ઘટાડો કરવા માટેનો આદેશ કરી દીધો છે અને એવિએશન મંત્રી રામ મોહન નાયડુ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. આ પહેલાં 15,104 રૂટ્સ હતા કે જે હવે ઘટાડીને 13,512 રૂટ્સ કરી દેવામાં આવશે. તો આ પરિસ્થિતિ પર તમારે નજર રાખવાની રહેશે. નેક્સ્ટ આવો તમે દિલીપ બિલ્ડકોન પર. કંપનીને નાલ્કો તરફથી પોટનગી માઇન્સ માટે એમડીઓના કોન્ટ્રાક્ટ્સ મળ્યા છે અને 25 વર્ષ માટે માઇન્સ ઓપરેશન માટે અને મેનેજમેન્ટ માટેનો ઓર્ડર મળેલો છે. નેક્સ્ટ ગ્રાસિમ પર નજર કરો. ગ્રાસિમની એક સબસિડિયરી છે જેમાં બ્લેકરોક દ્વારા અને એમની સબસિડિયરી દ્વારા ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે. આદિત્ય બિરલા રિન્યુએબલ્સની અંદર તેઓ ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છે. GIPEM દ્વારા 3,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી શકે છે. તો આ મોટા સમાચાર છે. નેક્સ્ટ આવો IRB ઇન્ફ્રા પર. નવેમ્બરનો ટોટલ ટોલ કલેક્શન 618.5 કરોડ રૂપિયાથી 15.8% વધીને 716 કરોડ રૂપિયા થયું છે. લોકો મુસાફરી સારી કરી રહ્યા છે. તો IRB ખાસ તમે ધ્યાન પર રાખો. ઓરોબિંદો ફાર્મા પર નજર રાખો. ત્યાં કંપની જે છે તે તેલંગાણામાં 2 થી 3 વર્ષ માટે 2,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. સમાન કેપિટલ પર નજર રાખો. કંપની જે છે તે IHCમાં હિસ્સો ખરીદવા માટે CCI દ્વારા મંજૂરી મળી ચૂકી છે અને ઓક્ટોબર મહિનામાં IHCએ કંપનીમાં 43.46% હિસ્સો ખરીદ્યો હતો. તો આ પણ મોટા સમાચાર છે સમાન કેપિટલ માટે. નેક્સ્ટ આવો સ્વિગી પર. સ્વિગી એ 10,000 કરોડ રૂપિયાના QIP લોન્ચ કરી રહી છે અને આ QIP દ્વારા જે છે તેઓ ઇન્ડિકેટિવ પ્રાઇસ ₹371 રાખી છે. 7%નું ડિસ્કાઉન્ટ છે અત્યારે ફિલહાલ અને પૈસા જે ઊભા કરી રહ્યા છે તે કંપનીના ઓપરેશન્સમાં આગળ તેમને હેલ્પ કરશે. ઝાયડસ લાઈફ સાયન્સીસ તમે નજર રાખો. ગ્લોબલ FZE ફોર્માઇકોન AG સાથે સ્ટ્રેટેજિક ભાગીદારી કરી છે. લાઇસન્સિંગ અને સપ્લાય માટેની ભાગીદારી કરવામાં આવી છે. તો ઝાયડસ લાઈફ તમે ખાસ ધ્યાન પર રાખો. રૂપિયામાં મોટી નબળાઈ આવી છે, 15 પૈસાની નબળાઈ છે. આગળ વાત કરીશું. આજે શું ખાસ છે એ જોઈ લઈએ. પહેલાં આજે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને બેઠક થવાની છે. પહેલો દિવસ રહેશે. આ બેઠક માટે ક્રેડિટ એક્સેસની ફંડ ભેગું કરવા માટેની બોર્ડ બેઠકનું આયોજન છે. રાત્રે 12:30 કલાકે આજે અમેરિકામાં વ્યાજ દરોની જાહેરાત થવાની છે. આજે રાત્રે 1 વાગ્યે ફેડ ચેરમેન જેરોમ પોવેલ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આ સિવાય મીશો, વિદ્યા વાયર્સ અને એક્વર્સ આ 3 મેજર કંપનીઓનું લિસ્ટિંગ પણ આજે થવાનું છે. તેના પર પણ આપણે નજર રાખવાની રહેશે. ચાંદી $1,90,216 પર જબરદસ્ત તેજી ચાંદીમાં. ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં પણ $61 ઉપર તમે નીકળી ગયા છો અને જોરદાર તેજી જોવા મળી રહી છે. તો ચાંદી અત્યારે ચાંદી કરાવી રહ્યું છે. રૂપિયાની અંદર તમે જુઓ તો રૂપિયામાં પણ એક નબળાઈ આવી છે. અત્યારે દિવસની શરૂઆત સારી નથી થઈ રહી. તો ચાંદી 15 પૈસાની નબળાઈ રૂપિયામાં છે અને ચાંદીમાં જબરદસ્ત તેજી છે. આ તમે જુઓ પ્રી ઓપનિંગ બિટ્સમાં આપણા માર્કેટ્સ ગ્રીન ઝોનમાં છે. જુઓ આ જ સરપ્રાઇઝ છે અને હું એટલે જ થોડું અવોઇડનો વ્યૂ હમણાં માર્કેટ પર ધરાવી રહ્યો છું. સારી રિકવરી આવી ગઈકાલે પણ સફળતા નહોતી મળી. 50 પોઈન્ટના ઘટાડાના સંકેત હતા પણ અત્યારે લીલા નિશાનમાં છીએ. એક વખત સેટલ થઈ જવા દો અને ત્યારબાદ આપણે વધારે આ સંકેત પર નજર કરીશું કે માર્કેટ્સ શું કરી શકે છે. પણ આવો આગળ વધીએ અને નજર કરીશું હવે અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. તો બમ્પર સ્ટોકમાં આજે હું તમારા માટે લઈને આવ્યો છું નેશનલ એલ્યુમિનિયમ.
બે રીતે સમાચારોમાં છે સ્ટોક. એક તો સમાચારોમાં તો છે જ, પણ ચાર્ટ્સ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે મંથલી ચાર્ટ જુઓ છો, જેમાં મંથ ઓન મંથ બેઝિસ પર બહુ જ સરસ કપ બનાવી દીધો છે અને મોટું બ્રેકઆઉટ જે છે તે આ સ્ટોકમાં આવ્યું છે. ટેકનિકલ પેટર્નની વાત કરી હતી, કારણોની વાત કરીએ. સૌથી પહેલાં તો અહીંયા મારી સ્ટ્રેટેજી શું છે? મારી સ્ટ્રેટેજી એ છે કે ઘટાડામાં 2 વખત, એટલે એક કરંટ ભાવે તમે ખરીદી લો અને બીજી જે ખરીદી છે તે 230 સુધીનો ભાવ આવે ત્યારે ખરીદો. કારણ શું છે 2 વખત ખરીદી કરવાનું? તો ભાવ તમારા એવરેજ થઈ જાય અને પછી સ્ટોપ લોસ પ્રોપર આપણો 220નો થોડો ડીપ છે એ બનશે, પણ 4% ડિવિડન્ડ yield મળે જો તમે બેસી રહો અહીંયા, ધારો કે કંઈ ના કરો તો. અને 46.8% ડિવિડન્ડ પે આઉટ છે, એટલે ચાન્સીસ પણ વધારે સારા હોય છે ડિવિડન્ડ પે આઉટના. એટલે લોંગ ટર્મ માટે હોલ્ડ કરી રાખવા લાયક શેર છે. મેટલ્સની થીમ ફ્લેવરમાં છે, એટલા માટે પણ હું અહીંયા ફોકસ ધરાવી રહ્યો છું નેશનલ એલ્યુમિનિયમ પર, અને બ્રેકઆઉટ સારું છે ટેકનિકલી પણ. તો સ્ટોક ધ્યાન પર રાખો. 380ના ઓલરેડી રેકોર્ડ હાઈ પર છે, એટલે હવે આને આપણે એવા જ ટાર્ગેટ્સ દૂર ના લેવા પડે. લાંબા સમય માટે ઘટાડે 2 વખત ખરીદવું છે. સ્ટોપ લોસ રાખો 220 આસપાસનો, પછી ટ્રેલ કરીશું સ્ટોપ લોસને, ધીરે ધીરે ઉપર લઈ જઈશું જેમ જેમ સ્ટોક પણ ઉપર જાય છે તે પ્રમાણે. પણ અત્યારે ફિલહાલ ઘટાડે ખરીદવું છે. બહુ જ સરસ ચાલી ચૂક્યો છે શેર, એટલે પોસિબલ છે એક વખત જો થોડું પ્રોફિટ બુકિંગ આવે તો. કેમ કે ડોલર ટર્મ્સમાં પણ તમે જોવા જાઓ ને તો અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં જે વ્યાજદરોની એનાઉન્સમેન્ટ થશે તો મેટલ્સમાં તેની અસર આવવાની છે. નેશનલ એલ્યુમિનિયમને પણ તેની અસર જે છે તે આવતી ખાસ જોવા મળશે. તો નેશનલ એલ્યુમિનિયમ તમે આજે ધ્યાન પર રાખો બમ્પર સ્ટોક તરીકે. આગળ વધીએ અને 200 ક્ષણોમાં આપણા એક્સપર્ટ્સ જોડાશે, પછી તેમની સાથે ચર્ચા કરીશું. મીનવાઇલ અત્યારે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ભાવિક સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. સેટઅપ સમજવાની કોશિશ કરીએ. એક નર્વસનેસ છે માર્કેટમાં ટ્રેડ ડીલને લઈને, સ્વાભાવિક. આપણા માટે બહુ મહત્વપૂર્ણ રહેશે ટ્રેડ ડીલ જો થાય છે, નથી થતી તો એ સંકેતો. બીજી તરફ આપણે ટેકનિકલી જોવા જઈએ ને તો ખાસ્સા એવા કરેક્ટ થઈ રહ્યા છીએ. ગઈકાલે 50 ડેમાને સ્પર્શીને રિકવરી બતાવી. આજે પણ અત્યારે ફિલહાલ નક્કી નથી કરી શકી રહ્યા માર્કેટ્સ કે કઈ દિશામાં જવું. સર યસ, ગુડ મોર્નિંગ યશજી. અને મને પણ લાગી રહ્યું છે કે માર્કેટમાં થોડીક નર્વસ છે, કન્ટિન્યુ રહી શકે છે, ખાસ કરીને ટ્રેડ ડીલ વચ્ચેની. ઇનફેક્ટ આ ટ્રેડ ડીલ સ્ટાર્ટ થવાની તેની પહેલાં જે ટ્રમ્પનું સ્ટેટમેન્ટ આવ્યું રાઇસ ડમ્પિંગ ઉપર, એ પણ ઓફકોર્સ સેન્ટિમેન્ટ માટે થોડુંક ખરાબ છે, અને એ પણ એડેડ પ્રેશર રહેશે આપણા ઉપર ને આપણી ટ્રેડ ટીમ ઉપર. એટલે ઓવરઓલ મને લાગી રહ્યું છે કે અહીંયાથી થોડીક નર્વસનેસ આગળ જતાં પણ પોઝિટિવ રહેશે. અને આઈ થિંક જ્યાં સુધી ટ્રેડ ડીલનું કોઈ પોઝિટિવ ન્યૂઝ નથી આવતું ત્યાં સુધી માર્કેટમાં અત્યારના તેજી થાય એવું દેખાઈ નથી રહ્યું. યસ, કાલે ટેકનિકલી આપણે જોયું 50 ડેઝ મૂવિંગ એવરેજથી એકવાર રિકવર જરૂર થયું છે, બટ ઓવરઓલ આપણે જોઈએ તો મને લાગે છે કે માર્કેટ હજી પણ થોડુંક રિસ્ક ઓન મોડમાં જ છે. અને અહીંયાથી હજી પણ લાગી રહ્યું છે કે ઓવરઓલ નીચે 25,000, કારણ કે જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો 25,880નો એ બ્રેક કર્યો છે. એટલે હવે અહીંયાથી લાગી રહ્યું છે કે મે બી 25,500નું જે લેવલ છે એ આઈ થિંક ફરીથી રિટેસ્ટ કરી શકે. એટલે આગળ જતાં પણ મને લાગે છે કે માર્કેટમાં જ્યાં સુધી આ ટ્રેડ ડીલનું કોઈ પોઝિટિવ રિએક્શન નથી આવતો ત્યાં સુધી થોડુંક સેન્ટિમેન્ટ બેરિશ રહેશે, અને જે સેલિંગ પ્રેશર છે આઈ થિંક એ થોડુંક કન્ટિન્યુ થઈ શકે છે. ઓવરઓલ ગ્લોબલી પણ આપણે જોઈ રહ્યા છે કે કોઈ પોઝિટિવ સેન્ટિમેન્ટ છે નહીં અત્યારના, કે ગ્લોબલ માર્કેટ્સ ઉપર જાય એટલે એની પાછળ આપણે જઈએ. એટલે આપણે ક્લિયરલી ડોમેસ્ટિક ફેક્ટર ઉપર જ છે. ફેડની વ્યાજ દરનું પણ ન્યૂઝ આવવાના છે. ઓલરેડી માર્કેટે તો ફેક્ટર્ડ ઇન કરી દીધું છે, પણ આગળ શું ડોટ પ્લાન જોઈ રહ્યું છે માર્કેટ એની ઉપર ખાસ ધ્યાન રાખે છે. અને આઈ થિંક જો એ લોકોની હોકિશ કોમેન્ટ આવશે તો મને લાગે છે કે એ લોકોનું માર્કેટ ને આપણું માર્કેટ કરેક્શન થઈ શકે છે. જો હોકિશ કોમેન્ટ નહીં આવે, ન્યુટ્રલ આવશે તો મે બી માર્કેટમાં આપણને થોડીક પોઝિટિવ રિએક્શન જોવા મળે. એટલે ક્લિયરલી ડોમેસ્ટિકલી આપણે ટ્રેડ ડીલ ઉપર જ ધ્યાન રાખવાનું છે. એ જો કોઈ પોઝિટિવ આવે તો આપણા માર્કેટમાં રિકવરીના ચાન્સીસ છે. તો એ રિકવરી માટે કોશિશ જો થઈ શકે, બસ અનટિલ એન્ડ અનલેસ જો આ કંઈ થઈ જાય છે અનાઉન્સમેન્ટ્સ ડીલની, તો પછી આપણે ત્યાં નજર રાખવાની રહેશે. ભાવિક સર, તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણતા પહેલાં હું થોડું સિલ્વરની વાત કરવા માગું છું. 1,90,000 બહુ જબરદસ્ત તેજી આજના દિવસે જોવા મળી રહી છે. અટકે એવું લાગે છે? પહેલાં તો એમ જ પૂછવું જોઈએ. અને બીજું રૂપિયાની પરિસ્થિતિ, કેમ કે અહીંયા પણ હવે આવતીકાલે સ્વાભાવિક વ્યાજદરોની એનાઉન્સમેન્ટ થશે, એટલે આજે બધું એક્શન ઘણું થઈ રહ્યું છે સોના ચાંદી બંનેમાં. થોડું સમજાવો સર. આઈ થિંક સિલ્વરમાં તો મને લાગે છે કે 2 લાખ આવી જશે ટૂંકમાં, અને નેક્સ્ટ યર હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 2.25 થી 2.50 આવે. અને આનું કારણ એક એવું છે કે અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે સિલ્વરની ડિમાન્ડ તો છે, બટ સિલ્વરની જે ડેફિસિટ છે છેલ્લા 5 વર્ષના એવરેજ આપણે જોઈએ તો મે બી 1 લાખ ટન ડેફિસિટ હોય છે.
આ વખતે લાગી રહ્યું છે કે 2026માં એના કરતાં 2 ગણું એટલે 2,20,000 ટન જે છે એ ડેફિસિટ થઈ શકે છે. કારણ કે અત્યાર સુધી ડેફિસિટ હતું તો શું હતું કે રિસાયકલ સિલ્વર હતું એ માર્કેટમાં આવતું હતું. અત્યારના સિલ્વરના ભાવ એટલા બધા વધી ગયા છે કે કોઈ રિસાયકલ કરવા માટે પણ નથી આવ્યું. એટલે નવી પ્રોડક્શન તો ઓછું જ છે, ડિમાન્ડ વધારે છે, બટ અત્યાર સુધી જે રિસાયકલ આવી જતું હતું માર્કેટમાં એના લીધે ચાલતું હતું. હવે તો એ પણ નથી આવતું. એટલે આગળ જતા આઈ થિંક આ જે સપ્લાય ટાઇટનેસ છે આપણે બધી એક્સચેન્જમાં જોઈ રહ્યા છે એ ઓર કન્ટિન્યુ થઈ શકે છે. એના લીધે જોઈ રહ્યા છે કે સિલ્વરમાં જે તેજી છે એ ચાલી રહી છે. કોઈ સ્પેક્યુલેટિવ તેજી ડેફિનેટલી છે, બટ ઇટ ઇઝ બેક બાય સ્ટીલ ફંડામેન્ટલ ને શોર્ટ છે. એટલે મને લાગી રહ્યું છે કે 2 લાખ ટૂંકમાં અને નેક્સ્ટ યર 2.25 થી 2.50 સુધીનું લેવલ જોવા મળી શકે છે. ડોલરની વાત કરીએ, રૂપિયાની ખાસ કરીને, તો આઈ થિંક રૂપિયામાં અત્યારના હજી પણ આપણે કન્ટિન્યુ જોઈ રહ્યા છે વીકનેસ. આરબીઆઈ ઇન્ટરવેન્શન છે બહુ જ ઓછું થઈ રહ્યું છે અને ઓવરઓલ આઈ થિંક મેં જેમ કીધું ટ્રેડ ડીલ જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી હું એક્સપેક્ટ નથી કરી રહ્યો કે રૂપિયામાં પણ કોઈ તેજી જોવા મળે. એફઆઈની પણ આપણે જોઈએ સતત વેચવાલી ચાલી રહી છે એટલે ડોલરની ડિમાન્ડ વધી રહી છે, રૂપિયાની ડિમાન્ડ જે છે ઓછી થઈ રહી છે. અને આઈ થિંક જ્યાં સુધી ટ્રેડ ડીલ નથી થતું, એફપીઆઈ જે છે એ પોઝિટિવ થતા નથી ઇક્વિટી માર્કેટમાં, ત્યાં સુધી હું એક્સપેક્ટ કરી નથી રહ્યો કે રૂપિયામાં કોઈ જાતની તેજી થાય. આઈ થિંક હજી પણ રૂપિયો જે છે એશિયન કરન્સીમાં અંડર પરફોર્મ થઈ શકે છે. તો રૂપિયાની વાત પણ અહીંયાથી સાથે સાથે આપણે કરી નજર રાખીશું. સર, માર્કેટ સેટલ થઈ ગયા. 24 પોઈન્ટની મજબૂતી 60 પોઈન્ટના ઘટાડાની સામે અત્યારે ફિલહાલ માર્કેટ સેટલ થયું છે. પણ સામે સેન્સેક્સ જુઓ 58 પોઈન્ટ નીચે. બેંક નિફ્ટીએ ગઈકાલે રિકવરી આપી હતી, આજે પણ લીલા નિશાનમાં, અને મિડ કેપ સ્મોલ કેપમાં પણ મામૂલી મજબૂતીના સંકેત. ગઈકાલે સારી રિકવરી મિડ કેપ અને સ્મોલ કેપમાં આવી હતી. ભાવિક સર, સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન હવે જાણી લઈએ. બરાબર, સ્ટોક સ્પેસિફિકમાં એક મેં ત્રિવેણી ટર્બાઇન શોધ્યો છે. ત્રિવેણી ટર્બાઇન આપણે જોઈ રહ્યા છે કે હાલ અત્યારે કોન્સોલિડેશન ઝોનમાં છે. ઇનફેક્ટ એક મોટું કરેક્શન આવ્યું હતું, એક ગેપ ડાઉન આવ્યું હતું અને એ ગેપ ડાઉનનું જે રેઝિસ્ટન્સ છે એ જ ફેસ કરી રહ્યું છે. છેલ્લે આપણે જોઈ રહીએ ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં એક રેન્જમાં 550 થી 500ની એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું હતું. છેલ્લા 3-4 દિવસમાં આપણે જોઈ રહ્યા છે કે જે હાયર એન્ડ ઓફ ધ રેન્જ છે એને સતત રીટેસ્ટ કરી રહ્યું છે. એટલે મને લાગે છે કે કશેક ને કશેક આ બ્રેકઆઉટની એટલે એક સપોર્ટ બેઝ બનાવી રહ્યો છે અને અહીંયાથી હવે મને લાગે કે ટૂંક સમયમાં આપણને બ્રેકઆઉટ જોવા મળી શકે છે. જો બ્રેકઆઉટ મળે તો જે ગેપ જે છે એ ફુલફિલ કરવા આવશે. ટેકનિકલ ટર્મ્સમાં આપણે જે કહીએ છીએ જે 585 590 સુધીનો ટાર્ગેટ થઈ શકે. અત્યારે 550 ચાલી રહ્યો છે. 530 520ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. 590નો ટાર્ગેટ રાખી શકાય છે. મારો એક જ સ્ટોક છે ત્રિવેણી ટર્બાઇન. છેલ્લા 4 મહિનાથી કોન્સોલિડેટ થઈ રહ્યો છે અને હવે બ્રેકઆઉટની અણી ઉપર દેખાઈ રહ્યો છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન સરની કે જેના પર નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. સેક્ટર સ્પેસિફિક સેટલમેન્ટ કઈ રીતે થયું છે જરા જોઈ લઈએ. ઓટો સૌથી આગળ છે આજે, જ્યારે કંઈ પણ થોડી તેજી બતાવવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે ત્યારે 0.40% આસપાસની તેજી ઓટોમાં છે. આઈટી સારી મજબૂતી બતાવી રહ્યા છે 5%થી વધુ. જુઓ 2 દિવસ બહુ ખરાબ હાલત હતી આઈટીમાં, આજે કોશિશ છે. ફાર્મા 5% ઉપર, હેલ્થકેર 5% ઉપર, મેટલ, રિયલ્ટીમાં પણ સારી રિકવરી આવેલી છે. બહુ મોટા લેવલ્સ તોડીને રિયલ્ટી હવે રિકવરી બતાવવાની કોશિશ કરે છે, નજર રાખવાની રહેશે. કોમોડિટીઝ, મિડ કેપ આ બધાની અંદર પણ તમને એક્શન ઓવરઓલ પોઝિટિવ. માત્ર ને માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ થોડું 5% નીચે છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શું કામ નીચે છે તમે થોડું સમજી લો. અત્યારે રૂપિયો જ્યારે સતત નબળાઈ બતાવી રહ્યો છે, જે પાર્ટ્સ, ઇલેક્ટ્રોનિકલ પાર્ટ્સ બધા જ બહારથી તમે મગાવવા પડતા હોય, જેમ કે એસી માટે થઈને અમુક પાર્ટ્સ બહારથી વિદેશથી આવતા હોય, ભારતમાં ઇમ્પોર્ટ થતા હોય, તો સ્વાભાવિક છે રૂપિયો નબળો પડ્યો એટલે એ બધી જ પ્રોડક્ટ્સની ઇમ્પોર્ટની ખર્ચ વધી જાય. અને જો ઇમ્પોર્ટનો ખર્ચ તમારો વધી જાય તો તમારી પ્રોડક્ટના ભાવ વધી જાય. એટલે એસી, ટીવી, ફ્રીજ આ તે બધી વસ્તુઓના ભાવ આવનારા દિવસોમાં વધવા જઈ રહ્યા છે. તેના ભાગ સ્વરૂપે થોડી અસર અત્યારે ફિલહાલ અહીંયા આવી ગઈ છે. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ રહ્યા છે. કે સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ સમજાવી દો સર. કન્ફ્યુઝિંગ સ્ટેટ્સ છે. માર્કેટ ગિફ્ટ નિફ્ટી નીચે હતો લાલ નિશાનમાં અને નિફ્ટી લીલા નિશાનમાં ઉપર છે. ટ્રેડ ડીલને લઈને ચર્ચા શરૂ થઈ છે. ફાઇનલી હવે શાંતિદૂત બનીને આવ્યા છે. હવે એ શાંતિ આપે છે કે શાંતિ હણે છે હુકર સાહેબ, એ તો પછીનો પ્રશ્ન છે. બટ યસ, અત્યારે તો તેઓ આવ્યા છે. વાતચીત આવતીકાલ સુધી ચાલશે. કે સર? હેલો, ગુડ મોર્નિંગ તમને અને ભાવિક સરને.
અને માર્કેટની વાત કરીએ તો એક સારો ઘટાડો આપણને માર્કેટમાં જોવા મળી ગયો છે. અને યશ, આ ઘટાડામાં એક વસ્તુ જોવા જેવી છે કે આ છેલ્લા 2 દિવસમાં જે 400 પોઈન્ટનો આપણને ઘટાડો જોવા મળ્યો છે, 400 પોઈન્ટના ઘટાડામાં ઘણા બધાના મોડેથી મેં સાંભળ્યું છે કે યાર માર્કેટમાં સારું એવું કરેક્શન થઈ રહ્યું છે, માર્કેટ ક્યારે ઉપર આવશે. અને જોવા જઈએ તો આજે ઘટાડામાં જે સ્ટોક ઘટી ગયા છે એ હવે ક્યારે ઉપર આવશે, એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો પણ ટેન્શનમાં છે. તો હું એ લોકોને સૌથી પહેલા કહેવા માંગુ છું કે જ્યારે માર્કેટ વન વે ઉપર જતું હોય છે ત્યારે આપણે કાંઈ નથી કહેતા, પણ હા માઇનર ઘટાડામાં આપણે હાઈતોબા કરીએ છીએ. તો ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધ માર્કેટ ઓનલી. દરેક દર્શક મિત્રોને એવું કહેવા માંગુ છું કે આ માર્કેટમાં ઘટાડો તમને સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ આપી રહ્યો છે પોઝિશન લોંગમાં જવા માટેની, અને એ પણ ખાસ કરીને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે. તો ગભરાવાની કોઈ જરૂર નથી. અને બીજી વસ્તુ, માર્કેટમાં જે વ્યૂ અત્યારે બની રહ્યો છે, નો ડાઉટ ત્યારે ફેડ રેટ કટની વાત ચાલી રહી છે, 25-50 BPSની વાત ચાલી રહી છે. બટ સામે સાઈડ જોવા જઈએ તો જે પ્રમાણે ટ્રમ્પ સાહેબ અત્યારે ટેરિફ વધારવાની વાત કરે છે તો ઇન્ફ્લેશન પણ ત્યાં વધશે. તો પડ્યા પર પાટા જેવું હશે કે ભાઈ તમે રેટ કટ બી વધારો છો ને સામે સાઈડ તમારું ઇન્ફ્લેશન બી વધે છે, તો તમે એને કઈ રીતે મેનેજ કરશો એ સૌથી મોટો કન્સર્ન છે. લેવલ વાઇઝ વાત કરું નિફ્ટીની તો જે પ્રમાણેનું ક્લોઝિંગ આપણને કાલના દિવસમાં જોવા મળ્યું હતું, લાઇકલી ચાન્સીસ છે આપણને 25,700 સુધીના લેવલ નિફ્ટી બતાવી શકે. નો ડાઉટ પ્રી ઓપનિંગમાં અત્યારે ઉછાળો જોવા મળ્યો છે, પણ 25,700 સુધીના લેવલનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. એ જો બ્રેક કરે તો 25,350 સુધીના પણ લેવલ નિફ્ટી બતાવી શકે, અને ઉપલા વધારે 26,050ની ઉપર નિફ્ટીનું સસ્ટેન થવું જરૂરી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે, પહેલાં તેના પર નજર કરી લઈએ અને ત્યારબાદ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈશું. ઓવરઓલ સમાચારોના બેઝિસ પર ઘણા બધા સ્ટોક્સ છે કે જે અત્યારે ફિલહાલ એક્શનમાં જોવા મળી રહ્યા છે, એટલે તેને ધ્યાન પર રાખવાના રહેશે. પણ સાથે સાથે અમુક સ્ટોક્સ છે કે જે બહુ જ બધા હાઇલાઇટ થઈ રહ્યા છે તેના પર જ રહેશે. માર્કેટ ઓપન થઈ રહ્યા છે 25,864 આસપાસથી. થોડી નર્વસનેસ છે સેન્સેક્સમાં, આવતીકાલે એક્સપાયરી છે તે પહેલાં લાલ નિશાનમાં છે સેન્સેક્સ. બેંક નિફ્ટી થોડા લીલા નિશાનમાં, મિડ કેપ સ્મોલ કેપમાં થોડી એવી ખરીદદારી, અને સૌથી વધુ ઓટો, આઈટી આ બધા જ અત્યારે કહી શકાય કે નિફ્ટીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર ખાસ નજર રાખજો, કેમ કે ગઈકાલે જે રીતે ફરી 11 ને નીચેનો બંધ મળી ગયો છે આપણને, આજે ફરી શું કોઈ એવી ટેન્શનભરી પરિસ્થિતિ રહે છે કે નહીં, અને માર્કેટને જો કોઈ પણ કોશન હશે તો પછી તમને વોલ્ટિલિટી ઇન્ડેક્સથી જ ઇન્ડિકેશન મળશે, એટલે એક વખત ત્યાં પણ નજર રાખો. ઓપન થઈ ગયા છે આપણે, દિવસની શરૂઆત થઈ રહી છે 25,860, 570 આસપાસ, નીચે લો બનાવ્યા છે 25,835 આસપાસ. લીલા નિશાનમાં ઓપનિંગ થઈ, કોન્ફિડન્સ સાથે થઈ, અને એકમાં જે ગિફ્ટ નિફ્ટીના નર્વસનેસ હતા તેવું અત્યારે ફિલહાલ શરૂઆતમાં જોવા મળ્યું નથી. ઇવન સેન્સેક્સ પણ લીલા નિશાનમાં આવી ગયો છે. બેંક નિફ્ટી પણ થોડો એવો કોન્ફિડન્સ બતાવે છે, પણ રેન્જમાં છીએ આપણે. અને મિડ કેપ સ્મોલ કેપ જોઈ લો, ત્યાં પણ ખરીદદારી 5% આસપાસની મિડ કેપમાં ખરીદારી છે. સ્મોલ કેપમાં પણ ગઈકાલે યાદ રાખો 6,000 કરોડથી વધુની ખરીદારી ડીઆઈએસે કરી છે, જેમાં મિડ કેપમાં મોટું યોગદાન પોસિબલી હોઈ શકે. નજર રાખવાની રહેશે. એકદમ ફ્લેટ છે, કોઈ ખાસ રિએક્શન નથી માર્કેટમાં અત્યારે ફિલહાલ, અને વિક્સ પણ મેં તમને કહ્યું તેમ રેન્જમાં છીએ સો ફાર, કોઈ જ ખાસ પરિવર્તન નથી. ધીરે ધીરે હવે સમય સાથે આપણને જાણકારી મળશે. મીડિયા સેક્ટરમાં સારી ખરીદારી થઈ રહી છે અત્યારે, 0.5% આસપાસ મિડ કેપમાંથી જોરદાર એક્શન અહીંયા. પછી તમે જુઓ ડિફેન્સની અંદર સારી ખરીદારી થઈ રહી છે, એનર્જીની અંદર સરસ ખરીદારી છે, મેટલ, કોમોડિટીઝ, પીએસઈ આ બધાની અંદર સરસ ખરીદારી જોવા મળી રહી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ મેં તમને કહ્યું હતું તે પ્રમાણે થોડી નર્વસનેસ છે અહીંયા. કેપિટલ માર્કેટની અંદર નર્વસનેસ છે, સર્વિસ સેક્ટરમાં થોડી નર્વસનેસ છે. નિફ્ટી નક્કી કરી શકી રહ્યો નથી કઈ દિશામાં જવું. હવે લાલ નિશાનમાં ફાઇનલી આવ્યા, એટલે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણેનો કદાચ એક વખત ઘટાડો પણ આવવો હોય તો આવી જાય. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર હવે એક વખત નજર કરી લઈએ. સૌથી પહેલાં ગેઇનર્સ M&M 0.5% મજબૂતી. ગ્રાસિમ જુઓ, આજે સમાચારો છે એમની સબસિડિયરીને જે 3,000 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે બ્લેક રોકની સબસિડિયરી તરફથી, સારી મજબૂતી. હિન્દાલ્કો પર નજર કરો, 0.5% થી 0.5% આસપાસની મજબૂતી છે. શ્રીરામ ફિનાન્સ સારી મજબૂતી, અને ટ્રેન્ટમાં ફાઇનલી બાઇંગ આવ્યું છે. ટ્રેન્ટની અંદર વેચવાલી ક્યાં છે? ઇન્ડિગો 1%થી વધુની વેચવાલી અત્યારે ફિલહાલ. ભારતી એરટેલમાં 0.5%થી વધુની વેચવાલી છે. ટાઇટન અને બજાજ ફાઇનાન્સમાં વેચવાલી છે. JSW સ્ટીલમાં પણ વેચવાલી સાથે કારોબાર. ઇન્ડિગોમાં તો એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે, બુલિશ વ્યૂ છે, ઓવરવેટના રેટિંગ સાથે ત્યાં સલાહ આપવામાં આવી છે, પણ રિએક્શન કંઈ ખાસ છે નહીં. માર્કેટ એકદમ ઠંડા છે, શાંત છે, બહુ કોઈ ખાસ રિએક્શન નથી. કે સર સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન હવે જાણી લઈએ. વેલ, થોડુંક વેઇટ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. કેમ કે જે પ્રમાણે અત્યારે માર્કેટમાં મોમેન્ટમ જોવા મળી રહી છે એટલો ખાસ કોન્ફિડન્સ મને નથી આવી રહ્યો, અને એનો
હજુ તો સ્ટાર્ટિંગ છે ઉપલા મથાળેથી જોવા જઈએ તો એ કરેક્શનનું તમે જુઓ તો રાઇઝિંગ વેજ ફોર્મેશન પણ બ્રેકઆઉટ નિફ્ટીએ એના ડેલી ચાર્ટ પર બતાવેલું છે. કાલના દિવસમાં એના ક્લોઝિંગ પણ આવ્યું છે. લાઇકલી ચાન્સીસ નો ડાઉટ આપણને માઇન્ડનો ઉછાળો જોવા મળે, પણ ઉછાળામાં વેચાણ કરીને ચાલવાની સલાહ મારા તરફથી રહેશે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ થોડોક ડાયસી બને છે, થોડોક અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. અત્યારે હું કોઈ પણ નવું રિકમેન્ડેશન નથી આપી રહ્યો. ઓવરઓલ જે રિધમ અત્યારે બની રહી છે ને યશ, એ અત્યારે નેગેટિવ સાઇડની મને બધી જોવા મળી રહી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. હવે જે સંકેત બનતા જોવા મળી રહ્યા છે તેના પર નજર કરો તમે. જ્યારે માર્કેટ હવે કોશિશ કરી રહ્યા છે લીલાંશનમાં ટકવા માટેની, બેન્ક્સ ખાસ આપણે જોવાનું રહેશે આજે કઈ દિશામાં જાય છે, અને આઈટી પણ હજુ નક્કી નથી કરી શકી રહ્યા કે કઈ દિશામાં જવું. એટલે આ પરિસ્થિતિ પર આપણે ફોકસ અત્યારે રાખવાનું રહેશે. પણ ભાવિક સર, રૂપિયો નબળો પડી રહ્યો છે એટલે સ્વાભાવિક આપણા જેટલા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કન્ઝ્યુમર અપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિક્સ બનાવતી કંપનીઓ છે, આ બધા જ સ્ટોક્સ ફોકસમાં આવશે. એટલે વોલ્ટાસ, બ્લુ સ્ટાર આ બધા જોઈ લો, કેમ કે એસીના કોમ્પોનન્ટ્સ તમે બહારથી મગાવતા હો, રૂપિયો નબળો પડે એટલે તમારી કોસ્ટ વધી જાય. પ્રોડક્ટ્સ પર 10થી 12% ભાવ વધારો લાદવાની વાત ગઈકાલે ચર્ચા ચાલતી હતી માર્કેટમાં. અને જો પ્રોડક્ટ્સના ભાવ વધી જશે તો જે જીએસટીના બેનિફિટ્સ હતા અત્યાર સુધી એ બધા વાઇપ આઉટ થઈ જશે. એટલે ફરી એકવાર પરિસ્થિતિ જૈસે થે. આવી સ્થિતિમાં વોલ્ટાસ, બ્લુ સ્ટાર આ તે બધાને કઈ રીતે જોઈએ, કેમ કે સમર સિઝન હવે ધીરે ધીરે આવશે. અત્યારે તો વિન્ટર જ છે, હજુ તો આપણે થોડી વહેલી ચર્ચા કરી રહ્યા છીએ, બટ સ્ટીલ ઓફ સિઝન શોપિંગ કરીએ અહીંયા. આઈ થિંક થોડોક વેઇટ કરવું જોઈએ, કારણ કે તમે જેમ કીધું મને લાગે છે કરેક્શન હજી પણ આવી શકે છે. કારણ કે ઓલરેડી આપણે જીએસટીને ફેસ્ટિવલ ડિમાન્ડની તો ડિમાન્ડ જોઈ લીધી. હવે જો આગળ જતા આ ઇનપુટ કોસ્ટ એ લોકોનું વધે છે અને એ લોકો પ્રાઇસ વધારે છે, તો ઓલરેડી આ ક્વાર્ટરમાં અને નેક્સ્ટ ક્વાર્ટરમાં એટલી ડિમાન્ડ જે છે એટલી બધી હોતી નથી. સમર પહેલાંની, સમર સ્ટાર્ટ થાય ત્યારે આપણે જોઈએ છીએ કે ડિમાન્ડ હોય છે. એટલે ઓલરેડી આ એ લોકો માટે ડલ પીરિયડ જ હોય છે સેલ્સ માટેનો. અને એમાં જો એ લોકો ઇનપુટ કોસ્ટ કરશે તો મને લાગે છે કે જે એમનો એવરેજ સેલ્સ હશે એનાથી પણ ઓછું સેલ્સ થઈ શકે છે, કારણ કે જીએસટીનું જે બેનિફિટ કટ હતો એ બધો વાઇપ આઉટ થઈ જશે. એટલે આગળ જતા મને લાગે છે કે ડેફિનેટલી નેક્સ્ટ ક્વાર્ટરના જે રિઝલ્ટ હશે એ થોડાક વીક દેખાઈ શકે છે. અને એના લીધે મને લાગે છે કે પ્રાઇસીસ જે છે, એટલે મોસ્ટ ઓફ કન્ઝ્યુમર ડ્યુરેબલ, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ જે છે એમાં પ્રાઇસીસ આપણને થોડુંક હજી પણ ડાઉનફોલ જોવા મળી શકે છે. મોટી જે એફએમસીજી છે હજી પણ એ લોકોના માર્જિન સારા છે કે મેબી એ લોકો ઇનપુટ કોસ્ટ લઈ શકે છે અને કન્ઝ્યુમરને પાસ ઓન નહીં કરી પડે. ઇલેક્ટ્રોનિક્સમાં તો મને લાગે છે કે એ લોકો પાસ ઓન નહીં કરી શકે કન્ઝ્યુમર્સને, અને એ લોકો કંપની નહીં લઈ શકે ને એ લોકોને પાસ ઓન કરી શકવા પડશે હાયર ઇનપુટ કોસ્ટ. એટલે ખાસ કરીને વોલ્ટાસની એવી બ્લુ સ્ટાર જે છે મને લાગે છે કે અહીંયાથી હજી પણ કરેક્શનનો જગ્યા છે. મેબી આપણે 1200 રૂપિયા સુધીનો પણ ભાવ વોલ્ટાસનો જોવા મળી શકે છે. તો આઈ થિંક અહીંયાથી ફિશિંગ ના કરવું જોઈએ. અહીંયાથી હજી પણ 6 થી 8% એકવાર કરેક્શન આવે છે બધા સ્ટોક્સમાં, પછી એકવાર બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ. હાલ અત્યારના ક્લિયરલી એવોઇડ કરવું જોઈએ. અને જો કોઈ પાસે હોય પોઝિશનને લાંબા ગાળા માટે તો રાખે, બટ શોર્ટ ટર્મ માટે રાખ્યું હોય તો આઈ વુડ સે કે એકવાર પ્રોફિટ બુક કરી લો. ક્લિયરલી પ્રોફિટ બુક કરવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. કે સર, આમ તો પહેલાં ચર્ચા કરી ચૂક્યા છીએ, પહેલાં પણ તમે ના પાડી છે, પણ હવે ભાવ જબરદસ્ત આવ્યો. વોડાફોન 11 ને ઉપર સર ફાઇનલી ચર્ચા કરવી છે. એફપીઓને ઉપર આવી ગયા છીએ ફાઇનલી, લાગે છે વ્યૂ પોઝિટિવ કરીએ અહીંયા કે સર? વેલ, હજુ પણ થોડુંક ડાયસી છે, નો ડાઉટ. એફપીઓના પ્રાઇસની પાસે ટ્રેડ કરે છે, બટ એનો ઉપર જોવા જઈએ તો નવેમ્બરમાં 11 રૂપિયા અને 10 પૈસા પાસે ખાય બનાવેલો છે. જો એની ઉપર સસ્ટેન થાય તો સારું છે, તો પછી આપણને એક ઉપરની મોમેન્ટમ જોવા મળી શકે, પણ એના ચાન્સીસ અત્યારે મને લિટરલી ઓછા લાગી રહ્યા છે કે એની ઉપર સસ્ટેન થાય. અને ટોટલી સ્પેક્યુલેશન પર આ સ્ટોક ટ્રેડ કરવાનો છે. ફંડામેન્ટલ તો કંઈ ખાસ બચ્યું નથી, પણ સ્પેક્યુલેશનના બેઝ પર આ સ્ટોક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. અને ખાસ કરીને ટેકનિકલ્સ કોઈ સપોર્ટ નથી, બસ ગવર્મેન્ટ તરફથી એચઆર ન્યૂઝને લઈને કોઈ ન્યૂઝ આવે છે અને ગવર્મેન્ટ સપોર્ટને લઈને કોઈ ન્યૂઝ આવે છે તો જ આ સ્ટોકમાં આપણને જાન જોવા મળે છે. ત્યાં સુધી તો કોઈ ખાસ એવી મોમેન્ટમ નથી જોવા મળી રહી. જો હોય તો એક વખત નો ડાઉટ મારો ક્લિયર વ્યૂ અત્યારે એક્ઝિટ કરીને ચાલવાનું બની ગયો છે, પણ કદાચ કોઈ દર્શક મિત્રએ જો સ્ટોકમાં પોઝિશન જાળવી રાખવી હોય તો 10 રૂપિયાના એસએલની સાથે પોઝિશન જાળવી રાખો. 10 રૂપિયા 80 પૈસા 11 રૂપિયા 10 પૈસાની ઉપર જો આ સ્ટોક સસ્ટેન થાય છે તો પછી આપણને 13 રૂપિયા સુધીની મોમેન્ટમ જોવા મળી શકે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આ છે વોડાફોન સમાચારોને લઈને. આવો દર્શક મિત્રો, એક બ્રેકનો સમય થયો છે, બ્રેક લઈએ અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીશું.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સ પર નજર કરો. સોફાર એકદમ નાની રેન્જમાં 25,832થી 25,893. મેં એટલા માટે જ આજે સવારે કમેન્ટ્રીમાં પણ કહ્યું હતું કે આજે કોઈ ક્લેરિટી નથી. ઓપ્શન રાઇટર્સનો દિવસ બની શકે છે. બેંક નિફ્ટી પર નજર કરો. 59,185, મતલબ કે તમે ગઈકાલના ક્લોઝથી એક વખત નીચે જરૂર ગયા, ત્યારબાદ 59,357 59,357ના હાઈ બનાવ્યા, મતલબ ગઈકાલના હાઈને ઉપર તમે ગયા નથી. હવે આવી પરિસ્થિતિમાં સોફાર એકદમ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ લાલ નિશાનમાં આવ્યા છે. દેટ વિલ બી ધી હાઇલાઇટ ઓફ ધ સ્ટોરી ટુડે. અત્યારે ફિલહાલ તમે જુઓ તો 59,670 પર છીએ અને સ્મોલ કેપ તમે જુઓ તો 17,237 પર છીએ, જ્યાં પણ થોડું તમને નફા વસૂલી, થોડું તમને દબાણ આવતું જોવા મળી રહ્યું છે, પણ નાની રેન્જમાં છીએ. મતલબ ગઈકાલે જે બ્રિલિયન્ટ રિકવરી આવી ત્યારબાદ અત્યારે ફિલહાલ ઘટાડો બહુ મોટો ઘટાડો ના કહેવાય. એક મિડ કેપ કાઉન્ટર ધ્યાન પર આવી રહ્યું છે, કલ્પતરુ પ્રોજેક્ટ્સ. કે સર તમારા પાસે લાવીશ. કંપનીને 2,003 કરોડ રૂપિયાના ફ્રેશ નવા ઓર્ડર્સ મળ્યા છે, જેમાં ફેક્ટરીઝ બિલ્ડ કરવાના ઓર્ડર છે, પાવર ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન એટલે કે TNDના ઓર્ડર છે, એમાં ભારતના પણ છે અને ભારતની બહારના પણ છે. તો આટલી ડિટેલ્સ છે. સ્ટોકમાં કેવું એક્શન તમે જોઈ રહ્યા છો કલ્પતરુ પાવર? કલ્પતરુ પાવરની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે વ્યૂ પર્ટિક્યુલરલી આ સ્ટોકમાં બની રહ્યો છે, મને એવું લાગે છે કે ટાઈમિંગ માટે થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. અત્યારે સ્ટોક 1182 પાસે ટ્રેડ કરે છે. કાલના દિવસમાં જોવા જઈએ તો બુલિશ સાયકલ્સની ફોર્મેશન બનાવી છે અને પહેલા હેમર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન પણ બનાવી છે. આજના દિવસમાં 1181 પાસે ટ્રેડ કરે છે અને ઉપરમાં 1202 ના હાઈ બનાવી દીધા છે. થોડુંક વેઇટ એન્ડ વોચ કરો. જો આપણને કાલના દિવસમાં આ લેવલ પર જો એન્ટ્રી કરવાનો મોકો મળે તો કરીને 1125 ના એસએલની સાથે. ટાર્ગેટની વાત કરીએ તો 1230 નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો પછી અલ્ટિમેટલી 1320 સુધીના પણ આપણને હાઈ બનતા જોવા મળી શકે છે. તો થોડુંક વેઇટ વોચ કરો. કાલના દિવસમાં સેમ લેવલ પર જો સ્ટોક મળે છે તો પછી 1125 ના એસએલની સાથે ખરીદી કરીને ચાલી શકાય. ઓકે, ખરીદવાનો વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે કલ્પતરુ પાવર માટે. ભાવિક સર, AU સ્મોલ ફાઇનાન્સ બેંક પર નજર કરો. નાણાં મંત્રાલય તરફથી જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ લિમિટ છે તે 49%થી વધારીને 74% કરવા માટેની બહુ મોટી મંજૂરી મળી રહી છે અને સ્વાભાવિક છે સ્ટોકમાં એક્શન શરૂઆતમાં જ કંઈક 2.5%થી વધુની તેજી જોવા મળી છે. કઈ રીતે જુઓ છો AU સ્મોલ ફાઇનાન્સ બેંક? વેલ ડેફિનેટલી ઇનફેક્ટ EU સ્મોલ ફાઇનાન્સ બેંક આઈ થિંક મેં 2 વીક પહેલા પણ બાયને રિકમેન્ડેશન આપી હતી અને મારો ટાર્ગેટ 1,000 હતો, જે આઈ થિંક નિયરલી હવે આવી શકે છે મે બી નેક્સ્ટ વીક સુધીમાં. અને ઓવરઓલ આ જે ન્યૂઝ છે એના ઉપરથી પણ આજે દિવસમાં આપણે જોયું છે કે ગેપ અપ ઓપનિંગ થઈ છે. અગેન આઈ વુડ સે કે જે લોકો પાસે પોઝિશન હોય એ લોકો 1,000ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકે છે, અને જે લોકો લોંગ ટર્મ માટે જોતા હોય એ લોકો 1,025 થી 1,028નો ટાર્ગેટ રાખી શકે. બટ ઓલરેડી આ પ્રાઇસીસ અને ઓલરેડી ખાસું એવું ચાલી ચૂક્યું છે, તો અહીંયાથી નવી ફ્રેશ એન્ટ્રીની એટલે શું સલાહ નહીં આપું, કારણ કે એઝ અ ઇન્ડેક્સ પણ મને લાગે છે કે આગળ જતાં મે બી થોડુંક કરેક્શન થઈ શકે છે, એટલે થોડુંક રિસ્કી ડેફિનેટલી દેખાઈ રહ્યું છે. એટલે નવી પોઝિશન માટે હોલ્ડ કરો. અરાઉન્ડ 916ની આસપાસ આવે છે કે 920ની આસપાસ આવે છે તો જ નવી પોઝિશન એન્ટ્રી કરો. જૂની પોઝિશન હોય તો જો કોઈ ટ્રેડર્સ હોય તો 1000ની આગળ બુક પ્રોફિટ કરી શકો છો, ત્યારે 1,025થી 1,028ની આસપાસ પ્રોફિટ બુક કરી શકાય. ઓકે, તો આ પ્રોફિટ બુક કરવાની સલાહ પછી તમને ત્યાંથી ખાસ આગળ બનતી જોવા મળી શકે. AU બેંક અત્યારે ફિલહાલ તમે નજર રાખો. હવે નામમાંથી સ્મોલ પણ નીકળી જવાનું છે, માત્ર AU બેંક થઈ જશે, કારણ કે હવે સ્મોલ ફાઇનાન્સ બેંક નથી, પ્રોપર બેન્કિંગ લાઇસન્સ પણ મળી ચૂક્યું છે, તો આવનાર ફ્યુચર ઘણું સારું છે. કે સર, એક સ્મોલ કેપ કાઉન્ટર છે GPT ઇન્ફ્રા. GPT ઇન્ફ્રા પર નજર કરો. 60%ની તેજી જોવા મળી છે ઓલમોસ્ટ, કારણ કે કંપનીને 199 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો, લોએસ્ટ બિડર તરીકે તેઓ સામે આવ્યા છે. જોરદાર તેજી છે. ચાર્ટ્સ કેવા લાગે? આમ પણ મિડ કેપ સ્મોલ કેપમાં હવે થોડી કંઈક તો નવી ઉર્જા આવી જરૂર છે. ગઈકાલે કન્ટિન્યુ થશે કે કેમ GPT ઇન્ફ્રા? સર, વેલ GPT ઇન્ફ્રાની વાત કરીએ અત્યારે આ લેવલ પર જે પ્રમાણેનો વ્યૂ બની રહ્યો છે, ખાસ કરીને કાઉન્ટર જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે, ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ સાઇડનો છે. 10% ઉપર થઈ ગયો છે. 115 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને જે રેઝિસ્ટન્સ હતું 113.20 પણ બ્રેકઆઉટ અહીંયા આપણને આવતું જોવા મળી રહ્યું છે. થોડુંક વેઇટ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. જો આજના દિવસમાં 113.20 ઉપરનું ક્લોઝિંગ જો આપણને જોવા મળે છે તો પછી નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે, કેમ કે બ્રેકઆઉટના કન્ફર્મેશન પછી આ કાઉન્ટર આપણને 126 થી લઈને 140 સુધીના લેવલ બતાવી શકે છે.
ક્લિયરલી તો આ એક્શન આપને અહીંયાથી ખાસ બનતું જોવા મળી શકે તેમ છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. અન્ય કાઉન્ટર્સ બેઝિકલી કે જેમાં તમને એક્શન ભરપૂર બનતું જોવા મળી રહ્યું છે અત્યારે ફિલહાલ આ સમગ્ર વર્ષ આમ તો હવે 2025 પૂરું થઈ રહ્યું છે એટલે એ બધા કાઉન્ટર્સને તો આપણે ધ્યાન પર રાખવાના રહેશે. પણ નેક્સ્ટ કાઉન્ટર મારે એક ચર્ચા કરવી છે તે છે જ્યોતિ CNC. ભાવિક સર તમારા પાસે લાવું. વારંવાર 1000થી રિજેક્શન પણ આવે છે, પણ જ્યારે તેજી આવે ને ત્યારે બહુ મોટી તેજી આવે છે. જુઓ આજે ફરી એકવાર 930થી 980ની રેન્જ અને 4.5-5% મોટો ઉછાળો. કઈ રીતે સમજે સર? તો પહેલી એ વસ્તુ સાચી છે કે 1050ની આસપાસ આવે છે ત્યારે ઓવરઓલ કરેક્શન જોવા મળે છે, પણ નીચે જ્યારે 855થી 900ની આસપાસ આવે છે તો ત્યારે તેજી જોવા મળે છે. ક્લિયરલી એક રેન્જમાં સ્ટક જરૂરથી થઈ ગયો છે. એટલીસ્ટ 2 દિવસથી આપણે પ્રાઇસ એક્શન જોઈએ તો થોડુંક પોઝિટિવ છે, અને કારણ કે લોઅર એન્ડ ઓફ ધ રેન્જથી બાઉન્સ થયો છે એટલે એક્સપેક્ટેડ છે કે એટલીસ્ટ 1050 જે પ્રીવિયસ સ્વિંગ હાઈને જે રેઝિસ્ટન્સ છે એ મે બી રીટેસ્ટ જરૂરથી કરવાઈ શકે છે. તો ઓવરઓલ આઈ થિંક અહીંયાથી મને લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મ માટે બાય ડેફિનેટલી કરી શકાય છે. 1022થી 1050ના ટાર્ગેટ માટે 2-3 દિવસનો વ્યૂ રાખી શકાય છે અને સ્ટોપ લોસ રાખી શકાય છે 930નો. 930ના સ્ટોપ લોસ માટે એકવાર બાય કરી શકાય છે 1020 અને 1050ના ટાર્ગેટ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. હિન્દુસ્તાન ઝિંક ખાસ ફોકસમાં રહેશે આજે, કારણ કે જે સિલ્વરના પ્રાઇઝીસ ખાસા એવા વધી રહ્યા છે. તો એક વખત કે સર ચાર્ટ પર નજર કરો પહેલાં તો, કેમ કે ચાંદી પર ચર્ચા તો મેં કરી ઓલરેડી ભાવિક સર સાથે, પણ ચાંદીનું મોટું હોલ્ડિંગ અને મોટું એક્સપોઝર હોવાને કારણે હિન્દુસ્તાન ઝિંકને તેનો પૂરો લાભ મળે છે. 3.5%ની તેજી સર આજે. વેલ ક્યાંક ને ક્યાંક જે ફેડ રેટને લઈને અત્યારે જે સ્પેક્યુલેશન ચાલી રહ્યા છે એના બેઝ પર સિલ્વર અને ગોલ્ડ બંનેમાં સારી એવી તેજી જોવા મળી રહી છે, અને એનો ડાયરેક્ટ બેનિફિટ આપણને હિન્દુસ્તાન ઝિંક પર પણ અત્યારે જોવા મળી રહ્યો છે. 508ની પાર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને ઉપલા મથાળે જોવા જઈએ તો 510ની અરાઉન્ડ એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. 510ની ઉપર જો સ્ટોક સસ્ટેન થાય છે તો પછી ઉપલા મથાળે આપણને આમાં 526 અને 526 બ્રેક થયા પછી 536 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે. તો ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ સાઈડનો છે. એક વખત 510ની ઉપર સસ્ટેન થઈ જાય તો 510ની ઉપર સસ્ટેન થાય છે એના પછી આપણે 492 ના એસએલની સાથે અહીંયા પોઝિશન બનાવીને ચાલવાની સલાહ આપીશું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. માર્કેટ જુઓ 84,000 ને નજીક, 800 ને નજીક ઇનફેક્ટ મારે કહેવું જોઈએ, અને 25,900 એક વખત ટચ કરી દીધું છે આપણે. એટલે ગઈકાલની જે તેજી છે તેને રેપ્લિકેટ કરવાની કોશિશ થઈ રહી છે, પણ આમાં મિડ કેપ અને સ્મોલ કેપનું મોટું યોગદાન છે. કે સર હમણાં જ એક સ્પોર્ટ આવ્યો છે મિડ કેપ અને સ્મોલ કેપમાં. તમને યાદ હશે ગઈકાલે પણ 1.5% નેગેટિવ હતા, તેમાંથી જબરદસ્ત રિકવરી આવી અને પછી સારી પોઝિટિવિટી સાથે બંધ થયા. આજે પણ સારી ખરીદદારી દિવસની શરૂઆતમાં થઈ રહી છે મિડ કેપ સ્મોલ કેપમાં, કે સર? વેલ મિડ કેપ સ્મોલ કેપની વાત કરીએ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. બાઉન્સ બેક અત્યારે જોવા મળી રહ્યું છે. નિફ્ટી પણ પોતાના રિધમમાં આવી ગયું છે. 65 પોઈન્ટ પર અત્યારે નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે, અને એમાં પણ ખાસ કરીને સ્મોલ કેપ અને મિડ કેપની વાત કરીએ જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આવી રહી છે. તમે ચાર્ટ જોવા જાઓ તો ચાર્ટ પર બી ક્યાંક ને ક્યાંક કાલના દિવસમાં એક લોંગ લેગ ડોજી બની હતી અને અત્યારે એની ઉપર સ્ટોક નિફ્ટી મિડપેક અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. વ્યૂ ડેફિનેટલી અત્યારે પોઝિટિવ સાઈડનો મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે. 17,333 પાસે અત્યારે સ્મોલ કેપ 100 ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યું છે, અને જોવા જઈએ તો કાલના દિવસમાં જે સપોર્ટ લીધો છે, સપોર્ટ એક્ઝેક્ટલી ત્યાં લીધો છે જ્યાં પહેલા મિડ કેપ સ્મોલ કેપ 100 આપણને રેઝિસ્ટન્સ બતાવ્યું હતું. એટલે એક બાઉન્સ બેકનો એક્સપેક્ટેશન રાખી શકીએ, અને બાઉન્સ બેકમાં આપણને ઉપલા મથાળે 17,435 અને 17,435 બ્રેક કરે તો 17,650 સુધીના લેવલનું એક્સપેક્ટેશન રાખી શકીએ. અત્યારે વ્યૂ ડેફિનેટલી બાઉન્સ બેકનો તો બની રહ્યો છે, પણ હા એનો મતલબ એ નથી કે અહીંથી હવે નવા હાઈ જોવા મળે અથવા તો 19,000 સુધીના લેવલ આપણે જોવા મળે. આ જે બાઉન્સ બેક છે ટાઈમિંગ માટેનું બાઉન્સ બેક છે, એટલે ટ્રેડ સ્ટોક સ્પેસિફિક અહીંયા રિએક્ટ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો અત્યારે વ્યૂ આ પ્રમાણે મિડ કેપ અને સ્મોલ કેપ પર બની રહ્યો છે. અમુક સ્મોલ કેપ સ્ટોક્સમાં તેજી હું જોઈ રહ્યો છું. તેમાં સૌથી પહેલાં હિકલ તમે નજર કરો ભાવિક સર. 252ના સોફાર હાઈ બન્યા છે, 60%ની જબરદસ્ત તેજી. હિકલ કઈ રીતે જુઓ છો સર? તમને લાગે છે કોઈ ઓબ્ઝર્વેશન્સ? 234ના લો છે આજના. અગર 234ના લો છે ને અહીંયાથી મને લાગી રહ્યું છે કે થોડુંક આપણને તેજી ડેફિનેટલી જોવા મળી શકે છે. ઓલ્ધો જેમ કીધું કે અત્યારના મિડ કેપ અને સ્મોલ કેપ એઝ અ સેક્ટર થોડુંક ચાલી રહ્યું છે, કારણ કે આપણે જોયું તો કે આની પહેલા મિડ કેપ અને સ્મોલ કેપ હતા એ ચાલતા નહોતા,
અને જે નિફ્ટીનો હાઈ બની રહ્યો હતો એ લીડિંગ લાર્જ કેપ જ બનાવી રહ્યો હતો. એટલે હવે મને લાગે છે કે થોડુંક મિડ કેપ ને સ્મોલ કેપમાં ખરીદી તેજી જોવા મળી રહી છે. કેટલા વખતથી આપણે જોયું છે કે 440 થી ઘટીને 247 આવ્યો છે. તો અહીંયાથી એટલીસ્ટ રિસ્ક રિવોર્ડ રેશિયો સારો ફેવરેબલ છે. સ્ટોક પણ થોડોક વેલ્યુ પ્રમાણે આપણે જોઈએ તો વેલ્યુએશન પ્રમાણે ઘણો સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. તો અહીંયાથી મને લાગે છે કે ડેફિનેટલી લોંગ ટર્મ માટે બાય કરી શકાય છે. 300ના ટાર્ગેટથી 220નો સ્ટોપ લોસ રાખી શકાય છે. આઈ થિંક એકવાર પોર્ટફોલિયોમાં કોઈને જો કોઈ પોઝિશન ના હોય તો ડેફિનેટલી એડ કરી શકાય છે. સ્ટોક ઘણા જ નીચેના લેવલ પર મળી રહ્યો છે. એટલે આઈ વુડ સે કે યસ ડેફિનેટલી ગુડ બાય. ઓકે, સારી સંકેત બનતા જોવા મળી શકે તેમ છે. હિકલ, આજે સારી મજબૂતી સ્મોલ કેપ કાઉન્ટર્સમાંથી નજરે પડી રહ્યું છે. થોડા મિડ કેપ કાઉન્ટર્સ પર પણ નજર કરીએ, કેમ કે અહીંયા સારી એક્શન અમુક ઘણી જગ્યાઓ છે, જેમ કે JSW એનર્જી પર નજર કરો. 3.5% વધુની મજબૂતીના સંકેત આજના દિવસે બની રહ્યા છે. કે સર એક વખત નજર કરો, સારું એક્શન છે. આમ તો સ્મોલ કેપમાં વધારે સારી મજબૂતી છે, બટ યસ મિડ કેપમાંથી એક આ પણ હાઇલાઇટ થઈ રહ્યો છે, JSW એનર્જી. વેલ, JSW એનર્જીની વાત કરીએ અત્યારે આ લેવલ પર જે પ્રમાણે વ્યૂ બની રહ્યો છે, એક સારી મોમેન્ટમ 3.5% જોવા મળી ગઈ છે. ત્યાંના દિવસમાં હેમર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન બનાવી હતી અને એનો જે હાઈ તો 457 એની ઉપર ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે અને સારો એવો સપોર્ટ પણ કાઉન્ટરે લીધો છે કાલના દિવસમાં. લો લેવલ પર 443નો એસએલ મૂકવો પડશે અહીંયા. અત્યારે જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે, ઉપલા મથાળે 493 અને 493 જો બ્રેક કરે તો એ 521 સુધી આપણને લેવલ આપણને કાઉન્ટર બતાવી શકે છે. ડેફિનેટલી ખરીદી કરીને ચાલવાની સલાહ છે 442ના એસએલની સાથે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. અમુક મિડ કેપમાંથી ટોપ લૂઝર્સમાંથી એક પેટીએમ આજે જરૂર ધ્યાન પર આવ્યો છે. 2.5% આસપાસની વેચવાલી 1300નું લેવલ તોડ્યું છે. ભાવિક સર, કોઈ કન્સર્ન્સ અહીંયા? ના, આઈ થિંક કન્સર્ન્સ તો કોઈ એવું છે નહીં, બટ યસ, કારણ કે આપણે પ્રાઇસીસમાં પણ આપણે જોઈએ તો 700 થી 1400 સુધીનું એક વન વે રેલી જોવા મળી હતી. એટલે ડેફિનેટલી હવે જે ઇન્વેસ્ટર્સે પહેલાં બુક કર્યું હોય, જે લોકોએ બાય કર્યું એ લોકો થોડુંક પ્રોફિટ બુકિંગ તો કરી શકે. બાકી ન્યૂઝ બેઝ આપણે જોઈએ તો કોઈ એવો ન્યૂઝ કંઈ ખાસ નેગેટિવ છે નહીં. આઈ થિંક આ રેગ્યુલર પ્રોફિટ બુકિંગ જ દેખાઈ રહ્યું છે. બટ અહીંયાથી પણ મને લાગી રહ્યું છે કે આજે પ્રોફિટ બુકિંગ છે કન્ટિન્યુ થઈ શકે છે. અને પ્રીવિયસ જે સ્વિંગ લો જે છે 1240ની આસપાસનો, આઈ થિંક ડેફિનેટલી રીટેસ્ટ કરી શકે છે. એટલે જે લોકો માટે લોંગ પોઝિશન માટે જ એવું છે કે થોડુંક વેઇટ કરો. મે બી 1240ની આસપાસ આવે છે તો હજી પણ એડ કરી શકાય છે. નવી જો કોઈને પોઝિશન લેવી હોય તો 1240ની વેઇટ કરે. 1240ની આસપાસ આવે છે ત્યારે જ 1200ના સ્ટોપ લોસ એકવાર ફરીથી બાય કરી શકે. હજી પણ લાગે છે કે શોર્ટ ટર્મમાં થોડોક પ્રોફિટ બુકિંગ છે કન્ટિન્યુ રહી શકે છે. બિલકુલ. હવે જરા સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરીએ. મિડ કેપ સ્મોલ કેપના જ સેક્ટર્સ છે કે જે ચાલી રહ્યા છે, જેમ કે મીડિયા 0.5% વધુની ખરીદદારી નિફ્ટી મીડિયામાં છે. રિયલ એસ્ટેટ ફાઇનલી બહુ મોટું રિબાઉન્ડ બતાવવાની કોશિશમાં 1%ની મજબૂતી, પણ સ્ટ્રક્ચરલ સ્ટોરી બહુ વીક થઈ છે. આગળ આપણે ચર્ચા કરીશું પછી. મેટલ્સ સારી મજબૂતી છે 0.5%થી વધુની. એનર્જી સારી મજબૂતી. કોમોડિટીઝ, ઓટો, લાર્જ કેપ સિવાય બધા જ આમ તો ચાલે છે. જો IT 5% આસપાસની મજબૂતી પર છે અને બેન્ક્સ પણ ધીરે ધીરે આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે. અપડેટ એ છે કે બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ તમારા લીલા નિશાનમાં છે. કોઈ પણ અત્યારે લાલ નિશાનમાં નથી. તો આ એક મોટું અપડેટ ધ્યાન પર રાખીએ. નિફ્ટી રિયલ્ટી પર કે સર નજર કરવી છે. 880 આ એક મેજર લેવલ હતો. 200 વેમાં એટલે કે 200 અઠવાડિયાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એટલે વીકલી ચાર્ટ્સ ખાસ જોજો તમે, કેમ કે બહુ મોટું સ્ટ્રક્ચરલ સ્ટોરી ખરાબ થઈ હતી અહીંયા. ફાઇનલી રિબાઉન્ડ બતાવવાની કોશિશ કરે છે. આ અઠવાડિયે 880ને નીચેથી જો કોઈ રિકવરી આવે, જે અત્યારે ફિલહાલ લાગી રહ્યું છે, કોશિશ તો થઈ રહી છે, તો પછી તમને લાગે છે મોટું બ્રેકઆઉટ બતાવી શકે. અને એક સ્ટોક મારા ધ્યાન પર આવ્યો છે, અનંત રાજ, કેમ કે ઓબ્વિયસલી રિયલ એસ્ટેટ ચાલે એટલે સૌથી પહેલાં આ સ્ટોક ચાલવાનો છે. તો થોડું સમજી લઈએ સર અહીંયા. સૌથી પહેલા વીકલી ચાર્ટની વાત કરીએ. યસ, વીકલી ચાર્ટ પર જોવા જઈએ ને તો અપર રેન્જિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન ઓલરેડી નિફ્ટી રિયાલિટી આપણને લાસ્ટ વીકમાં બતાવી દીધું છે. તે વખતે નિફ્ટી રિયાલિટીનો ક્લોઝિંગ 893 હતો અને અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો લો 851નો બની ગયો છે. થોડુંક કોર્શિયસ વ્યૂ અહીંયા અપનાવીને ચાલવાની સલાહ રહેશે. 905 906 ની ઉપર જો નિફ્ટી રિયાલિટી સસ્ટેન થાય છે તો પછી સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ, કેમ કે ઓલરેડી અપર રેન્જિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન આપ્યા પછી મને લાગે છે કે આ સ્ટોકમાં ઓવરઓલ વીકનેસ જોવા મળી શકે. પણ હા, જો 905ની ઉપર જો રિયાલિટી ઇન્ડેક્સ સસ્ટેન થઈ જાય છે તો પછી સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. અને એમાં પણ જો અનંતરાજની વાત કરીએ, અનંતરાજ જે પણ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે સ્ટોક, અત્યારે 524 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો અત્યારે બની રહ્યો છે ને.
ટ્રેડિંગ પર્સપેક્ટિવથી અત્યારે પોઝિટિવ સાઇડનો છે. 524 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે અને આજના દિવસમાં જોવા જઈએ તો એક સારું બ્રેકઆઉટમાં આપણને અહીંયા આવતું જોવા મળી રહ્યું છે. નીચેમાં 508 ત્યાં 525 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. 508 ના એસએલની સાથે અહીંયા ખરીદી કરીને ચાલવાની સલાહ છે. ટાર્ગેટની વાત કરીએ તો પહેલો ટાર્ગેટ અહીંયા જે જોવા મળી શકે છે એ રહેશે 538 નો, અને 538 નો બ્રેક કરે છે તો પછી ઉપરમાં આપણને 560 સુધીના પણ લેવલ અનંત રાજમાં આવતા જોવા મળી શકે. તો ટ્રેડિંગના પર્સપેક્ટિવથી અનંત રાજમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ જરૂરથી રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાસ્ટમરની રૂચે નજર રાખીશું. આજના ત્રણેય લિસ્ટિંગના પ્રાઇસીસ ડિસ્કવર થઈ ચૂક્યા છે. મીશો જબરદસ્ત રિટર્ન્સ આપી રહ્યો છે, 45% સારા રિટર્ન સાથે સેટલ થયો છે. NSE BSE બંને પર 160 રૂપિયા આસપાસનું સેટલમેન્ટ અહીંયા જોવા મળી રહ્યું છે, એટલે બહુ જ સારા રિટર્ન્સ. એક્વસ પણ સામે કંઈક 12% રિટર્ન્સ આપતો જરૂર જોવા મળી રહ્યો છે, એટલે એમાં પણ થોડું પ્રીમિયમ તમને આવતું જોવા મળી રહ્યું છે. અને સાથે સાથે તમે જુઓ ત્રણેય આજના જે IPOs છે આ બધામાં સારું લિસ્ટિંગ જે છે તે અત્યારે થશે તેવા સંકેત બન્યા છે. હજુ તો પ્રી ઓપનિંગ બિટ્સ છે, સેટલ થયા છે. 10 વાગે ગોંગ જ્યારે વાગશે ત્યારે તમને અહીંયાથી બેલ જે છે તે વાગશે અને જોવા મળશે એક્શન. પણ આગળ વધીએ. વધુ એક IPO અત્યારે ફિલહાલ માર્કેટમાં આવી ચૂક્યો છે અને નામ છે ICICI Prudential AMC. IPO પર નોટ્સ જે છે તેના પર તો આપણે ચર્ચા કરીશું, પણ પહેલાં મારા સહયોગી યોમિકે કંપનીના મેનેજમેન્ટ સાથે વાતચીત કરી છે અને સમજવાની કોશિશ કરી છે શાહ સાહેબ પાસેથી કે તેઓ કઈ રીતે આ IPOને લઈ જઈ રહ્યા છે, તેમાંથી શું ગ્રોથ સ્ટોરી છે તે સમજવાની કોશિશ કરી. આવો પહેલાં એ વાતચીત સાંભળી લઈએ. ICICI Prudential AMC ના માત્ર તમે SIP નહીં પરંતુ હવે તમે એમાં IPO એટલે કે શેરમાં પણ ઇન્વેસ્ટ કરી શકશો. જી હા, તમે બહુ સાચું સાંભળ્યું છે. 12 ડિસેમ્બરથી 16 ડિસેમ્બરના રોજ IPO આવી રહ્યો છે ICICI Prudential AMC નો. તે એ જ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે મેનેજમેન્ટમાંથી જોડાયેલા છે. સર, સૌથી પહેલાં આપનું સ્વાગત છે. ICICI Prudential AMC નો મારો સૌથી પહેલાં સર ક્વેશ્ચન એ છે, માર્કેટ ક્રેશ. અગર માની લો કે કાલ ઉઠીને માર્કેટ શેર બજાર અગર ક્રેશ થઈ જાય છે અને મ્યુચ્યુઅલ ફંડનો જે ઇન્ફ્લો છે એ અડધો થઈ જાય છે, તો ICICI AMC માટે સ્ટ્રક્ચરલી જે ચેન્જીસ માટે ઇમરજન્સી પ્લેબુક શું રહેશે? We are a factor of the market. So if the market corrects and if the inflows go down, our flows will also go down. You don't fight the market, you go with the market. So in India, there will be times when the market goes down, and when the market does go, if the flows go down, our flows will also go down. It is not that we will have a strategy that everybody else gets negative flows and we'll be positive. It does not happen. We are a function of the market. Whatever happens in the market, we have to do slightly better than that. It cannot be, so if the sales drop from 50,000 crores to 25,000 crores, and suppose I have got a 15% market share in that, so I am selling 7,500 crores today in a 50,000 crores, કાલે ધારો કે એ 50,000 કરોડના 25,000 કરોડ થઈ ગયા, તો મારે જોવાનું કે હું એ 25,000 કરોડમાં 5,000 કરોડ મારું કરી શકું જ કે નહીં, right? So I can do slightly better than what I am doing today, but it won't be એવું ના થાય કે 25,000માં 15,000 મારા હોય, એવું નહીં થાય. ઓકે. અને સર, આપણને ખ્યાલ છે કે ગ્લોબલ માર્કેટમાં ઓલરેડી ઝીરો કમિશન ઇન્વેસ્ટિંગ મોડલ આવી ગયું છે અને જેના કારણે એએમસીની રેવન્યુ બહુ જ ક્રેશ થઈ ચૂકી છે. તો આ જ મોડલ અગર માની લો કે ઇન્ડિયામાં આવે છે, આ ડિસરપ્શન અગર ઇન્ડિયામાં આવે છે, તો ICICI AMC પાસે ઇમરજન્સી જે સર્વાઈવલ કે પછી એને એડેપ્ટ કરવાની શું સ્ટ્રેટેજી હશે? કોઈ ધારો કે એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડમાં હરેક માણસ શું જોવે છે કે મને કેટલું રિટર્ન મળ્યું, રાઈટ? સો મને કેટલું રિટર્ન મળ્યું, he would want to go and invest in products. If he wants to invest only cheap products, he can always buy an ETF, રાઈટ? જેમાં કોઈ ચાર્જ, બહુ ઓછો ચાર્જ હશે એમાં. પણ એને ઇન્ડિયામાં એક્ટિવ ફંડ્સ હેવ મેડ મોર મની દેન પેસિવ ફંડ્સ, સો હી વિલ ગો ફોર એક્ટિવ ફંડ્સ. વિથિન એક્ટિવ ફંડ્સ, ઇઝ હી આસ્કિંગ અ ક્વેશ્ચન, હાઉ મચ મોર રિટર્ન કેન આઈ ગેટ, or is he asking a question, what cost fund is it? Now he is asking both. Anyway, we are a large fund house, our fund size are bigger, the pricing is controlled by the SEBI. So SEBI price control કરે છે, અમે કેટલું ચાર્જ કરીએ SEBI control કરે છે. તો ઇન્ડિયામાં બહુ reasonable charge already થઈ રહ્યા છે. SEBI has continuously ensured that the product is very pure for the investor and the charges are very, very less. The incremental charge on a mutual fund, if a 50,000 crore fund plus, which a lot of my funds are, you charge 1.05 incrementally. So you can't get a better product than that. That's what my mind is set is. ઓકે. એન્ડ સર, વન લાસ્ટ ક્વેશ્ચન કે અગર સર આપણે એવું માની લઈએ કે માર્કેટમાં જે અત્યારે આપણને ખ્યાલ છે કે ETF કે જેનો બહુ જ ક્રેઝ ચાલી રહ્યો છે, નિફ્ટી બીઝ, ગોલ્ડ બીઝ ને ETF પ્લસ પેસિવ જે સ્પેસ છે, એમાં આપણને ખ્યાલ છે કે જે માર્જિન હોય છે, એક તો લો ફીસ ઇકોનોમિક્સ છે, તો લો ફીસ ઇકોનોમિક્સને એડોપ્ટ કઈ રીતે કરીશું આવનારા ફ્યુચર્સમાં, અને સાથે એને એડોપ્ટ કરીએ તો પછી માર્જિન જે હર્ટિંગ ના થાય એના માટે શું ધ્યાન રાખીશું?
સી આ ધંધામાં તમે જે એઝ્યુમ કરો છો, આપણે એઝ્યુમ કરીએ છીએ કે આ કસ્ટમર ઇઝ લુકિંગ એટ વેધર ધ એક્ટિવ ફંડ્સ આર બીટિંગ ધ પેસિવ ફંડ્સ ઓર નોટ. ધારો કે મારા એક્ટિવલી મેનેજ ફંડ્સ બેન્ચમાર્ક કરતાં વધારે રિટર્ન આપે છે તો એક્ટિવ ફંડ્સ વધારે વેચાશે. લાસ્ટ યર આપણે જોઈએ તો 100 રૂપિયા એક્ટિવના વેચાયા તો 6.25 રૂપિયા, 100 રૂપિયા વર્સિસ એક્ટિવ 100 રૂપિયા વેચાયું, પેસિવ 6.25 રૂપિયા વેચાયું રિટેલમાં. હોલસેલ કાઢી નાખો, જે તમને બધા મોટા નંબર દેખાય છે તે EPFOના પૈસા હોય, ઇન્સ્યોરન્સ કંપનીના પૈસા હોય, એ અલગ છે. રિટેલમાં ધારો કે 100 રૂપિયા વેચાયું એક્ટિવ તો 6.25 રૂપિયા વેચાયું છે પેસિવ. સો ફાઇન, એ છે 6.25. ને એઝ લોંગ એઝ એક્ટિવ ફંડ કોણ વધારે રિટર્ન આપે છે? આજે એક્ટિવ ફંડ્સ પેસિવ ફંડ્સ કરતાં વધારે રિટર્ન આપે છે કારણ કે અમે આલ્ફા જનરેટ કરીએ છીએ. આલ્ફા ઇઝ વોટ વી મેક ઓવર ધ પેસિવ ફંડ્સ. સો એઝ લોંગ એઝ વી આર મેકિંગ મોર રિટર્ન દેન એક્ટિવ ફંડ્સ, વી આર ઇન બિઝનેસ. ઇફ વી ડોન્ટ મેક મોર રિટર્ન દેન ધ પેસિવ ફંડ્સ, then passive should grow. We are in the ETF business also, then margins will go down. There is nothing new to that. Okay, thank you and wish you all the best for the IPO, sir. Thank you. તો આપણે સાંભળી રહ્યા હતા કે ખાસ કઈ રીતે આ AMC કંપની આગળ ગ્રોથ પર્સપેક્ટિવ ધરાવી રહ્યા છે. શાહ સાહેબે સરસ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે માર્કેટની સાથે સાથે અમે ગ્રો કરીશું પણ એમાં માર્કેટ શેર વધારે સારો રાખવાની કોશિશ કરીશું. કે સર, કોઈ IPO નોટ્સ? વેલ ડેફિનેટલી યસ, જોવા જઈએ તો IPO ઘણો સારો છે અને સબસ્ક્રાઇબ કરીને ચાલવાની ભલામણ તો ડેફિનેટલી રહેશે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી. કેમ કે અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો નો ડાઉટ ગ્રેજ્યુઅલી 2019 પછી એક્ટિવ ડીમેટ હોલ્ડર્સ ઘણા વધ્યા છે અને તમે જુઓ કે એના 2019 પછી જોવા જઈએ તો SIP નો ફ્લો જે છે એ કન્ટિન્યુઅસ આપણને વધતો જોવા મળી રહ્યો છે અને ત્યાં આપણને જે DI ના આંકડા જોવા મળી રહ્યા છે થેન્ક્સ ટુ રિટેલ SIP હોલ્ડર્સ નથી કે જેમના બેઝ પર અત્યારે આપણે આ DI ના આંકડા આટલા લેવલ પર જોવા મળી રહ્યા છે. તો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ICICI પૂરું લોંગ ટર્મ માટે સબસ્ક્રાઇબ કરીને ચાલવાની સલાહ રહેશે અને હું કહીશ કે લાગે છે કે મોટો IPO છે, લાગવાના ચાન્સીસ પૂરેપૂરા છે. જો નથી લાગતા અને કોઈ પણ ઘટાડો જોવા મળે લિસ્ટિંગ પછી તો પણ આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવાની સલાહ છે. અને એનો સારામાં સારો એક્ઝામ્પલ આદિત્ય બિરલા AMC નો છે. લિસ્ટિંગ ત્યાં પછી ઘટાડો આવ્યો, ઘટાડ્યા પછી અત્યારે નવા હાઇપર ટ્રેડ કરી રહ્યો છે. તે તમે થોડુંક જો પેશન્સથી આ સ્ટોક સાથે કામ કરશો તો તમને સારા એવા રિટર્ન મળશે. અને બીજો એક એક્ઝામ્પલ છે HDFC AMC એઝ વેલ. બિલકુલ, તો આ સંકેત છે કે જેને ધ્યાન પર રાખીએ. ભાવિક સર, ટ્રેડબુલ તરફથી IPO નોટ્સ? યસ, ડેફિનેટલી લોંગ ટર્મ માટે સબસ્ક્રાઇબ કરવાની જ રિકમેન્ડેશન છે કારણ કે કંપનીને આપણે જોઈએ તો બ્રાન્ડ જે છે એ પણ સ્ટ્રોંગ છે, માર્કેટ લીડરશિપ છે અને જે ફાઇનાન્શિયલ્સ જે છે એ ઘણા હેલ્ધી છે. ડેફિનેટલી આ IPO જે છે પ્યોર ઓફર ફોર સેલ છે. આ પ્રોસીડ્સ જે છે કંપનીના ફ્લોમાં તો નથી જવાની, બટ આપણે બીજી બધી AMC કંપની જે છે જેમ કુનાલ સરે પણ કીધું કે ઇનફેક્ટ જો જ્યારે માર્કેટમાં લોન્ચ થાય છે એના પછી જો કરેક્શન એ થાય છે તો ડેફિનેટલી બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે કારણ કે અત્યારના જોઈએ તો બધી જ IPO પ્રાઇસ કરતાં ઉપર ટ્રેડ કરી રહ્યા છે. એટલે કંપનીના ફાઇનાન્શિયલ હેલ્ધી છે તો લોંગ ટર્મ માટે પર્સપેક્ટિવ માટે ડેફિનેટલી સબસ્ક્રાઇબનો જ વ્યૂ છે. બિલકુલ, તો આ છે ICICI પ્રુડેન્શિયલ AMC પર રિવ્યુ. 140 પર એક્વસ સેટલ થયો છે, 12.90% ગેઇન. ત્યાં મીશો પર સરસ રિટર્ન્સ બધાને મળી ગયા, 45% આસપાસના રિટર્ન્સ તમને ત્યાં મળી ગયા. તો આ પરિસ્થિતિ પર નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને વિદ્યા વાયર્સ પણ છે. વિદ્યા વાયર્સમાં પણ તમને ગેઇન્સ બનતા જોવા મળી રહ્યા છે તો આ બધાને જ નજર રાખવાની રહેશે. બધા જ કાઉન્ટર્સ તમારા સ્ક્રીન પર, બધાના પ્રીમિયમ સારા ચાલ્યા છે તે બધાને પણ ધ્યાન પર રાખો. વિદ્યા વાયર્સ કંઈક ફ્લેટ છે, ઓકે, 5% આસપાસની મજબૂતી. સો વિદ્યા વાયર્સમાં કંઈ ખાસ એક્શન નથી. 52 રૂપિયા 13 પૈસાની સામે 52 રૂપિયા ઇશ્યુ પ્રાઇસ હતો, તેની સામે 52 રૂપિયા 13 પૈસા, એટલે કંઈ બહુ ખાસ રિએક્શન નહીં. પણ મીશો જબરદસ્ત, યુફોરિયા પણ સારો હતો અને સ્ટોક પણ જબરદસ્ત ચાલતો જોવા મળેલો છે. આવો આગળ વધીએ, અન્ય સ્ટોક્સ પર હવે ફોકસ કરીએ કે જ્યાં એક કાઉન્ટર અત્યારે મિડકેપમાંથી હાઇલાઇટ થઈ રહ્યો છે, ગોડફ્રે ફિલિપ્સ. કે સર, ફરી એકવાર તેજી શરૂ થઈ છે ગોડફ્રે ફિલિપ્સમાં. લાસ્ટ ટાઈમ તમને ખ્યાલ છે કે ક્યાં જઈને અટકી હતી, 10,000 ઉપર. પછી તો સ્પ્લિટ બોનસ સાથે ઘણી બધી વસ્તુઓ થઈ. ફરી એકવાર તેજીની ચાલ શરૂ કરી છે સર. એટલે તેજીની ચાલની વાત કરીએ, એક સારો ઘટાડો કાઉન્ટરમાં આપણને જોવા મળે છે. આજના દિવસમાં 4.5% ઉપરનો મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં અત્યારે આપણને આવતી જોવા મળી રહી છે. જે વ્યૂ બની રહ્યો છે કાઉન્ટરમાં
એ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. અને રિસેન્ટલી એક ગવર્મેન્ટ તરફથી સ્ટેટમેન્ટ પણ આવ્યું હતું કે આ જેટલા બી ગુટખા, તંબાકુવાળા, સિગરેટ જેટલા પણ પ્રોડક્ટ્સ એના પર વધારે પડતો GST નાખવાની અત્યારે સલાહ સૂચન ચાલી રહી છે. ને એમાં જે પણ ટેક્સ કલેક્ટ થશે એ એકચ્યુઅલી આવનારા દિવસોમાં લોંગ ટર્મ ડિફેન્સ માટેનું બજેટ બનાવવાની એમાં વાત ચાલી રહી છે. તો ડેફિનેટલી હું જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, વ્યૂ પોઝિટિવ સાઇડનો છે. આજના દિવસમાં એક બુલિશ એંગલથી કેન્ડલસ્ટિક પણ સ્ટોકે બનાવી છે ને આજના દિવસમાં સ્ટોક 4.5% ઉપર છે. જો અત્યારે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી, કેમ કે રિસ્ક રિવોર્ડ એટલું ફેવરેબલ નથી. પણ વર્સ્ટ કેસમાં જો સ્ટોક ક્લોઝિંગ પર આજના દિવસમાં 2800 ની અરાઉન્ડ આપે તો ભાઈ ખરીદી કરીને ચાલો. નીચેમાં 2570 ને SL ની સાથે ટાર્ગેટની વાત કરીએ તો ઉપલા મથાળે 2960 અને 2960 જો બ્રેક કરે છે તો પછી 3240 સુધીના પણ લેવલ આપણને આ સ્ટોકમાં આવતા જોવા મળી શકે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. માઇનર કરેક્શનની થોડી રાહ જુઓ એટલે પ્રોપર રિસ્ક રિવોર્ડ તમને મળી શકે. તો વ્યૂ ગોડફ્રે ફિલિપ્સમાં આ પ્રમાણે બની રહ્યો છે. સ્મોલ કેપ પર વારે વારે નજર જાય છે. એક કાઉન્ટર છે વેન્કીઝ ઇન્ડિયા. ભાવિક સર નજર કરો. વેન્કીઝમાં બહુ મોટું બ્રેકઆઉટ આવ્યું છે. આજે 7.75% સારી તેજી જોવા મળી રહી છે. આપણે જાણીએ છીએ કે સ્ટોક ઇન્ટરેસ્ટિંગ રહે છે અને એક્સપોર્ટ જો થોડા ઇઝ અપ થાય તો સ્વાભાવિક છે કે વેન્કીઝને ફાયદો થશે, કેમ કે ફ્રોઝન વગેરેમાં આ બધામાં એમનું મોટું યોગદાન છે. ભાવિક સર કઈ રીતે જુઓ છો? પ્રોજેક્ટમાં જોઈએ તો યુઝ્યુઅલી વેન્કી જે છે એ મને અહીંયાથી લાગી રહ્યું છે કે થોડુંક સ્લાઇટ હજી પણ મે બી કરેક્શન જોવા મળી શકે છે. અહીંયાથી હજી પણ મને એટલો બધો આઈ વુડ સે કે પોઝિટિવ વ્યૂ દેખાઈ નથી રહ્યો. ઓલરેડી ભાવ આપણને ખાસો એવું કરેક્શન જોવા મળી રહ્યું છે. બટ એના પછી પણ મને લાગી રહ્યું છે કે અહીંયાથી હજી પણ પ્રાઇસીસ જે છે એ મે બી 1400 રૂપિયા સુધીનું જોવા મળી શકે છે. એઝ લોંગ એઝ આઈ થિંક 1600 ઉપર જો જાય છે તો મને થોડુંક બ્રેકઆઉટ જોવા મળી શકે છે. આઈ થિંક 1600નું વેઇટ કરવું જોઈએ. ત્યાં ક્લિયર કટ ડેફિનેટલી અપસાઇડ જોવા મળી શકે છે. હાલ અત્યારના એવું છે કે ભલે અત્યારના 9% પ્લસ છે, બટ અહીંયાથી મને હું એક તો કમ્ફર્ટેબલ છું નહીં રેકમેન્ડેશન કરવા માટે. આઈ વુડ સે કે હજી વેઇટ એન્ડ વોચ કરો. 1600ની જો ઉપર જાય તો ડેફિનેટલી બાય કરો, અધરવાઇઝ એવોઇડ કરવાની જ રેકમેન્ડેશન છે. ઓકે, તો અવોઇડ વ્યૂ અત્યારે ફિલહાલ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આવું જ એક સ્મોલ કેપ કાઉન્ટર છે નિયોજેન કેમિકલ. કે સર નિયોજેન 1037 પર 1046ના હાઈ 981થી બહુ જ મોટી બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું. હવે જો 1000 ઉપર બંધ આપી દે આજે તો કેટલી મોટી સક્સેસ આવનારા દિવસોમાં આપણે એન્ટિસિપેટ કરવી જોઈએ સર? નિયોજન કેમિકલ 6.5% ઉપર છે અને વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો અત્યારે નથી બની રહ્યો. ઓકે, કેમ કે તમે જુઓ સ્ટોકમાં વન વે ડાઉનસાઇડની મોમેન્ટમ આપણને જોવા મળી ગઈ છે અને જે પ્રમાણે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે થોડુંક વેટિંગ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. થોડુંક અત્યારે આ કાઉન્ટરને પોતાની જાતને સંભાળવા માટે ટાઈમ આપવાની સલાહ આપીશ. અત્યારે અવોઇડ કરે વધારે સારું રહેશે. નો ડાઉટ આવનારા દિવસમાં સ્ટોક 1200 સુધીના પણ લેવલ બતાવી શકે છે, પણ આ 1200 સુધીમાં જે આપણે એન્ટ્રી કરીશું અને ઉપર જવાની જે પ્રોબેબિલિટી છે અત્યારે પ્રોબેબિલિટીઝ 50% કરતાં પણ નીચે છે. તો જ્યાં તમારી પ્રોબેબિલિટીઝ વીક સાઇડ પર વધારે હોય ત્યાં સુધી કોઈ પણ સ્ટોકમાં એન્ટ્રી મારવાની સલાહ નથી. થોડુંક ટાઈમ આપો તો આ સ્ટોકને પોતાની જાતને સંભાળવા માટે, એના પછી આપણે આમાં પોઝિશન લઈને ચાલીશું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સો ફાર માર્કેટ્સ એકદમ રેન્જમાં છે, કોઈ ખાસ પરિવર્તન નથી. ભાવિક સર, મોર્નિંગ કમેન્ટ્રીમાં કોઈ ચેન્જ કરીએ? આઈ થિંક આઈ વુડ સે હજી પણ થોડુંક વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, કારણ કે જ્યાં સુધી 26,900 એટલે 26,000ની ઉપર બંધ નથી આવતું માર્કેટ ત્યાં સુધી મને બહુ પોઝિટિવ જોવા નથી મળી રહ્યું. આઈ થિંક માર્કેટમાં બહુ મોટું કરેક્શન પણ નહીં આવે જ્યાં સુધી આ ટ્રેડ ડીલની ચર્ચા પતતી નથી, કન્ક્લુડ નથી થતી અને શું કન્ક્લુઝન આવે છે. આઈ થિંક જો કન્ક્લુઝન થોડું નેગેટિવ આવે તો ડેફિનેટલી કરેક્શન થઈ શકે છે અને જો ડીલની જે કન્ક્લુઝન પોઝિટિવ આવે મને લાગે છે કે ફરીથી આપણે 25,200 થી 25,300 સુધીની લેવલ જોવા મળી શકે છે. એટલે આઈ થિંક 2 દિવસ જે છે ક્રુશિયલ રહેવાનું છે. કોઈ મોટો કરેક્શન નહીં આવે જ્યાં સુધી આ ટ્રેડ ડીલ કન્ક્લુઝન નથી થતી, બટ અહીંયાથી કોઈ મોટી તેજી નથી દેખાતી. આઈ થિંક 2 દિવસ થોડુંક માર્કેટ જે છે એ બેરી સ્ટોરમાં કોન્સોલિડેટ થાય એવું લાગી રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. કોઈ ક્લેરિટી છે નહીં કે સર આપની પણ માર્કેટ કમેન્ટ્રી છેલ્લે જાણી લઈએ. પણ માર્કેટ કમેન્ટ્રી મારી થોડી વીક જ છે. અત્યારે ઉપરમાં જોવા જઈએ તો સારા એવા હાઈ બનાવ્યા 80, 70, 80, 90 પોઈન્ટ માર્કેટ ઉપર હતું, ત્યાંથી માઇનર ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી વ્યૂ અત્યારે મારો નેગેટિવ સાઇડ બની રહ્યો છે. યસ, નો ડાઉટ માર્કેટ આજના દિવસમાં 100-100 પોઈન્ટ ઉછાળો પણ આપે તો પણ મને અત્યારે કોન્ફિડન્સ નથી આવ્યો પોઝિશન બનાવવા માટે. તો આજના દિવસ માટે થોડુંક અવોઇડ કરો એ જ વધારે સારું રહેશે.
ઓકે, સો ક્લિયરલી થોડો સમય માર્કેટને આપવાની જરૂર છે, ત્યારબાદ વધારે સ્પષ્ટતા આવશે અને આવતીકાલે જે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સ આવી જશે આજે રાત્રે, એટલે અમેરિકાથી એ પણ સંકેત આપણને મળી રહેશે. સમય થઈ ગયો છે રજા લેવાનો. ભાવિક સર, જેટલી આપણે ચર્ચા કરી, આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. જે પણ આજે સ્ટોક્સ ચર્ચા કરી છે એ મેં મારા ક્લાયન્ટ જોડે શેર કરી છે. એ લોકોની પોઝિશન હોઈ શકે છે. મારા કે મારા એસોસિએટ્સના કોઈ પણ પર્સનલ પોર્ટફોલિયોમાં આજે સ્ટોકની ચર્ચા કરી કોઈ નથી. બિલકુલ. કે સર, આપના તરફથી? વેલ, જેટલા પણ સ્ટોકની આજે વાત કરી છે, જે પણ સ્ટોકની આજે ચર્ચા કરી છે, એમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર ભાવિક સર, કે સર, આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. માર્કેટ્સ પણ જો કરી લઈએ, રેન્જમાં છીએ, કોઈ ખાસ પરિવર્તન નથી. નો ડાઉટ ડેઝ હાઈ નવા આપણે બનાવી દીધા, જે છે 25,920, પણ ઓબ્ઝર્વેશન એ છે કે ગઈકાલનો હાઈ હતો 923, તેને હજુ સુધી તમે ક્રોસ કર્યો નથી. નંબર 1. બીજું, 25,832 એટલે ગઈકાલના બંધ ભાવને નીચે એક વખત ગયા, પણ સપોર્ટ લઈને ઉપર આવ્યા. માર્કેટ અંડરટોન બુલિશ બતાવવાની કોશિશ કરી રહ્યું છે સોફાર, પણ એવી કોઈ ખાસ સફળતા હજુ સુધી મળી નથી. હવે એ સફળતા ક્યારે મળે તમને? એ સફળતા ત્યારે મળી શકે કે જ્યારે તમે અહીંયાથી ફર્ધર કોઈ મોમેન્ટમ બતાવો તેજી તરફનું. પોસિબલી 20 ડેમાં જે તમારી ડેઇલી ચાર્ટ્સ પર બને છે, જે લેવલ છે 968નો, નજીક છીએ, બહુ દૂર નથી ત્યાંથી. જો કદાચ તેને સ્પર્શવાની કોશિશ કરીએ આપણે, પોસિબલી સેકન્ડ હાફમાં કદાચ કોઈ બાઇંગ આવે પણ ખરા, તો તમને ચાન્સીસ તેજી તરફના બને. પણ માર્કેટ કન્ફ્યુઝ સ્ટેટમાં છે અને કોઈ મોટી ઇવેન્ટ પહેલાં થોડી વેઇટ એન્ડ વોચ કરવા માગી રહ્યા છે. એટલા માટે આજે થોડો રેન્જ બાઉન્ડ કારોબાર રહે અને ઓપ્શન રાઇટર્સનું માર્કેટ આજનો દિવસ બની રહે તેવું લાગી રહ્યું છે. આવી જ રીતે સેન્સેક્સ પણ જુઓ રેન્જમાં છે. બેંક નિફ્ટીમાં પણ ડેઝ હાઈ બન્યા 59,440ના, બટ સ્ટીલ આપણે સોફાર રેન્જમાં છીએ. અને મિડ કેપ સ્મોલ કેપ પર નજર કરી લો તમે, તો ત્યાં પણ તમને સ્મોલ કેપમાં પર્ટિક્યુલરલી થોડી તેજી જોવા મળી રહી છે, પણ મિડ કેપમાં હજુ સુધી એવી કંઈ ખાસ તેજી જોવા મળી નથી. મેં તમને વિક્સનું કહ્યું હતું, વિક્સ 10.49થી 11.42ની રેન્જ બની છે. જોવાનો આજનો ક્લોઝ છે કે વિક્સમાં ક્લોઝ કેવો મળે છે ને, તે સમજવું બહુ જ જરૂરી બની રહેશે. તો આ સાથે જ આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.